जिसका मुझे था इंतजार जिसके लिए दिल था बेकरार. હેલો દોસ્તો, સો ફાઇનલી આજે આપણે આવી ગયા છે સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ઘરે. કેપેચિનો લાતે ફ્લેટ વાઇટ, તમે રિયલ એસ્ટેટ બી કરો છો? ફ્લેટ વાઇટ એટલે મલ્હારભાઈ વડાપાવ તો જબરદસ્ત છે. વાહ, થેન્ક યુ. હવે ખબર પડી કે તમારો આ ટેસ્ટ અહીંયા કેમ ફિક્સ થઈ ગયો છે. મલ્હાર ઠાકરને પૂજા જોશીથી પ્રેમ થયો કેવી રીતે? તો મારી ને પૂજાની બર્થડે સેમ ડે છે. ઓકે, 28 જૂન. 18મી સપ્ટેમ્બરે ફિલ્મ આવે છે ચટણી, જેમાં હું ને પૂજા જોડે છીએ. શું વાત છે? લગન પછીની તમારા બંનેની જોડે પહેલી film. આરજે હિરેન બારોટ Yes. અને પૌરવ દસા. Sure. તો મારે એ પૂછવું છે કે એ બંને જોડે તમારો કોઈ સિક્રેટ વિડીયો છે? કારણ કે દરેક લગભગ તમારી બીજી ત્રીજી ફિલ્મમાં હોય છે. આઈ નો, હમણાં નેક્સ્ટ ફિલ્મ છે ચટણી, એમાં બી છે. શું વાત છે? હું એવો માણસ છું કે મેં કોઈ દિવસ કોઈના પેજ પર જઈને નેગેટિવ નથી કમેન્ટ કરી, કોઈના પેજ પર જઈને એવું કંઈ ખરાબ લખ્યું નથી, અથવા કોઈના વિશે હું કંઈ બોલી ગયો હોઉં કે ભાઈ એવું કંઈ આમ કે આ તો આવો છે તેવો છે, એવું બહુ નથી રહ્યું એમ મારું. તમે દરેક એક્ટરને, દરેક આ ઇન્ડસ્ટ્રીના માણસને સપોર્ટ કરો છો, તો તમને એવું લાગે છે કે તમે જેટલું લોકોને સપોર્ટ કરી રહ્યા છો એટલું સામે લોકો તમને સપોર્ટ નથી કરી રહ્યા? હા, એવું લાગે છે. આઈ ડુ થિંક અબાઉટ ઇટ. પેલી કોન્ટ્રોવર્સી ચાલી જે પતી ગઈ કે? એટલે તમે મારી નિયત યસ, ફોલો અનફોલો વાળી. આઈ હેવ ટ્રાઈડ કે ભાઈ આ રિસોલ્વ થાય. મેં મારા પ્રયત્નો કર્યા. આગળ હવે એનું થોટ છે, એનો કોલ છે. એમને બીજા શોમાં જઈને એવું કીધું બિઝનેસ ક્લાસમાં જતા ને એનો જ ફરક પડે ફોલો કરે છે કે અનફોલો કરે. બિઝનેસ ક્લાસ ને ઇકોનોમિક ક્લાસમાં કદાચ એને બહુ એવું લાગતું હશે, પણ મારું તો વેલ્યુ નથી ખબર જી. છે એ લોકોને, જી. અને ધીરે ધીરે ખબર પડશે. જાનકીએ પણ એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે I want to ask him, why on camera, dude? Why not face to face? Why on camera? Camera Any પર વાત reason? નથી થઈ? Any reason? No, never. તો એમાં શું કહેવા માંગશો તમે? હું એટલો બધો ક્લોઝ નથી જાનકી જોડે કે હા જાનકી તું જરા મને ફોલો કેમ નથી કરતી, એટલો બધો ક્લોઝ નથી હું એમ. છેલ્લો દિવસથી એક ગહેરી દોસ્તી જોઈ ને એટલે એવું થાય, દર્શકોને એવું ફીલ આવે, અમને પણ કે યાર રિયલ લાઈફનો ફ્રેન્ડ હશે. હા. શું ખબર કે છેલ્લો દિવસ પહેલા એકબીજાને ઓળખતા પણ ના હોય. હા, એવું ખરું. હું ને યશ પહેલી વાર મળ્યા હતા. Okay. છેલ્લો દિવસના સાઈડ પર ગરીબોને થોડું ખવડાવ્યું, ડોગ્સને, ગાયોને, જેટલા સ્પોટ બોય છે એમના ઘરે થોડું સીધું ભરી આપ્યું કે ભાઈ એમના થોડા મહિનાઓ ચાલે એટલું કામ કર્યું. આ ઓવરઓલ ગવર્મેન્ટની સ્કીમમાં થોડી સેવા કરી, થોડી વૃદ્ધાશ્રમમાં સેવા કરી, આવું બધું કરી અને મેં 10.5 લાખ રૂપિયા જેવી સેવા કરી. આ જોઈને ઓડિયન્સ એમ જ કહેશે કે એક ही तो दिल है कितनी बार जीतोगे. મલ્હારભાઈ, સોલો ટ્રાવેલિંગ પર વાત કરો. લગન પછી તો તમે સોલો ટ્રાવેલિંગ નહીં કર્યું હોય કે નહીં? રિએક્શન પરથી આપણને ખબર પડી જાય છે. એકની એક એક્ટિંગ કરવાવાળા લોકોની જે કોમેન્ટ છે ને એમને હું એટલું જ કહીશ, એવી કોઈ વસ્તુ તમારે જતા જતા અમારી ઓડિયન્સને કહેવી હોય કે જે કોઈને ખબર ના હોય? એવી તો આમ ઘણી બધી વસ્તુઓ છે, પણ મુખ્ય વાત તમને કહું, जिसका मुझे था इंतजार जिसके लिए दिल था बेकरार वो घड़ी आ गई हाँ. જે દિવસનો મને નહીં પણ તમને બધાને પણ ઇંતજાર હતો એ દિવસ આજે આવી ગયો છે. આજે આપણે આજે એક સ્પેશિયલ પોડકાસ્ટ માટે હેલો દોસ્તો, સો ફાઇનલી આજે આપણે આવી ગયા છે સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ઘરે. આવો આપણે એમની સાથે વાત કરીએ. વેલકમ ધ ગુજ્જુ નવરો. વોટ્સઅપ? બસ સાહેબ, તમારી કૃપા છે. વાહ વાહ વાહ. દર્શકોની કમ્પ્લેન છે કે મલ્હારભાઈ જોડે ક્યારે લઈને આવશો. આજે ફાઇનલી મલ્હારભાઈ સાથે આપણે વાત કરવાના છે. આવી ગયા છે, આવો વાતો કરીએ. ધવલ, વેલકમ. સો મેં જેમ કીધું એમ તમને બધાને જેનો ઇંતજાર હતો ને મને પણ હતો, એ આ દિવસ આજે ફાઇનલી આવી ગયો છે. આજે આપણે આવી ગયા છે સુપરસ્ટાર મલ્હાર ઠાકરના ઘરે. કેમ છો મલ્હારભાઈ? આનંદ, એકદમ મજામાં. બહુ બધા લોકોની કમ્પ્લેન છે કે આટલી વાર કેમ લગાડી તમે? વાર તો લાગે યાર, કોઈ સારી વસ્તુ આવવામાં વાર લાગે. લાગશે વાર પણ આવશે મજા યાર. લાગશે વાર પણ આવશે મજા. બરાબર. શું ચાલી રહ્યું છે લાઈફમાં અત્યારે? બસ મજા ચાલી રહી છે, કામ ચાલી રહ્યું છે, સરસ ફિલ્મોની તૈયારીઓ ચાલી રહી છે, મજા કરી રહ્યા છે, અને સરસ કોફી શોપનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. ઇટ્સ ગોઈંગ ગુડ યાર. બીજી કોફી શોપનું એટલે આમ એવું છે કે આને એક્સપાન્ડ કરવાનો પ્લાન છે. Okay. એવો વિચાર છે કે થોડું કરીએ, નીચે આવી જઈએ 5મા માળેથી. ઓકે. સો આ બધા વિચારો ચાલી રહ્યા છે. તમે તો ડાઉન ટુ અર્થ છો, હવે કોફી શોપ ને બી નીચે લઈ આવો. લાવીશું 100% લાવીશું. હા. પણ ઓવરઓલ અત્યારે હું ઘણું બધું વાંચી રહ્યો છું, સાંભળી રહ્યો છું, એટલે વ્યસ્ત એમાં વધારે છું રાધર દેન ડેવલપિંગ અ બિઝનેસ. પણ
ઘણું બધું ચાલી રહ્યું છે એક સાથે કે જેમાં હું રીડિંગ કરી રહ્યો છું, સ્ક્રિપ્ટ સાંભળી રહ્યો છું, જોડે હું નવું શું કરું એની તૈયારીઓમાં લાગ્યો છું અને ફિલ્મો જોઉં છું મસ્ત મજાની. ઓકે. લગન પછી મમ્મી ને પપ્પાના પ્રેમમાં ભેદભાવ જોવા મળે કે પહેલા તો કે ભાઈ મલ્હાર કહેશે એમ, લગન પછી હવે તો પૂજાનું સાંભળવું પડે એવું થાય? હા, થાય 100% થાય. હવે એને પૂજા વધારે સેટલ છે ઘરમાં. ઓકે. આમ મજા આવે છે અને એ સેટ છે મમ્મી પપ્પા જોડે એકદમ બધું આખું હા. ગુડ મોર્નિંગ થી ગુડ નાઇટ સુધીનું આખો દિવસ સેટ છે એનો. હા. એટલે એના માટે બહુ જ આમ એ થોડી છે હોમલી હા. એને ફેમિલી વાઇબ સોલિડ ગમે છે આ તે. સો એટલે હવે પૂજા કે જે ફાઇનલ એવું આવે છે. અને મલ્હાર ઠાકર ને પૂજા જોશીથી પ્રેમ થયો કેવી રીતે? એકચ્યુઅલી અમે લોકો 2021 5મી જાન્યુઆરીએ એક પ્રોજેક્ટ માટે મળ્યા. એ પ્રોજેક્ટ હતો વાતમાં. ઓકે. અને એ પ્રોજેક્ટની પ્રેસ કોન્ફરન્સ થઈ 5મી જાન્યુઆરીએ. 6ઠી જાન્યુઆરીથી શૂટિંગ ચાલુ થયું અને ઉત્તરાયણ પહેલા એ શૂટિંગ પત્યું. એ પહેલી વાર અમે લોકો એ પેચમાં મળ્યા. ઓકે. પણ એની એ પહેલા આજથી બહુ જ વર્ષો પહેલા 13 વર્ષ પહેલા હું જ્યારે સ્ટ્રગલ કરતો હતો ત્યારે મુંબઈમાં હું નાટકો કરવા માટે મહેનત કરતો હતો. નાટકો કરતો હતો ત્યારે મારો એક કઝિન છે પાર્થ, યસ. એ એક સિરિયલ કરતો હતો. એ સિરિયલ કરતો હતો અને ઇન બિટવીન મને પાર્થે ફોન કર્યો મારી બર્થડે પર કે શું કહે છે ભઈલું મજામાં, તું આમ હેપી બર્થડે. મેં કીધું યાર એકદમ મજામાં. તું ક્યાં છે આટલા બધો અવાજમાં છે? કે હું પણ એક જણની બર્થડેમાં જ આવ્યો છું અને પૂજાની બર્થડે હતી. તો મારી ને Okay. પૂજાની બર્થડે સેમ ડે છે, ઓકે. 28 જૂન. આવી જ રહી છે. આવી જ રહી છે. કદાચ આપણે આ પોડકાસ્ટ પણ એ જ દિવસે રિલીઝ કરીશું. એબ્સોલ્યુટલી. તો જી. યસ એ એવું છે. અને ઓવરઓલ કેવું થયું કે પછી એ વખતે હું એમ જ સેટ પર મળવા ગયેલો 2013-14ની વાત છે અને એ સિરિયલમાં લીડ રોલ કરતી હતી અને પછી એ કટ ટુ સીધા અમે 2021માં મળ્યા. વચ્ચે ક્યાંય મળ્યા નથી, કોઈ કોન્ટેક્ટ નથી, કશું. બધું વચ્ચે છેલ્લો દિવસ પણ આવી ગયું અને બધું ઘણું બધું થઈ ગયું. સો વાતમાંની સીઝન 1 કરીને ત્યારે અમને લોકો નહોતી ખબર કે અમે લોકો આટલું મોટો પ્રોજેક્ટ કરી નાખ્યો છે. પણ એ શેમાર ઉપર બહુ સરસ ગઈ, બહુ હિટ ગઈ, બહુ વાયરલ ગયા વિડીયોઝ અમારા, બહુ જ બધો ચર્ચામાં આવ્યા. પછી એમને સિઝન 2 ઓફર કરી, એટલે શેમારુએ ઓફર કરી કે અમારે સિઝન 2 કરવી છે. ઓકે. પછી વર્ષ પછી અમે સિઝન 2 કરી. ઇન બિટવીન બીકોઝ ઓફ ધ વાયરલ વિડીયોઝના હાથે અમને પ્રોજેક્ટ ઓફર થયા, જેમાં અમે વીરિશાનું સીમંત કરીને એક ફિલ્મ કરી, બીજો એક પ્રોજેક્ટ કર્યો, લગન સ્પેશિયલ નામની ફિલ્મ કરી, પછી સિઝન 3 કરી. એમ કરીને બેક ટુ બેક પ્રોજેક્ટ્સ બહુ થયા. એટલે લોકોની નજરમાં આવ્યા કે આ યાર બહુ જોરદાર લાગી રહ્યા છે, બંનેની બર્થડે સેમ છે અને સરસ દેખાય છે બંને જણા જોડે આતે. તો ઓવરઓલ ઇટ સ્ટાર્ટેડ વિથ દેટ અને પછી આમ ફ્રેન્ડશિપ ડેવલપિંગ ટુ લવ સ્ટોરી ડેવલપિંગ ટુ મેરેજ એવું બરાબર થયું. તો ધીરે ધીરે પ્રોસેસ થઈ. પણ આ ઓવરઓલ તમને કહું તો 2021 થી 2024 લગ્ન સુધીની આ Journey જર્ની છે. રહી એમ. તમને બંનેને ભેગા કરવામાં ઘણા બધા લોકોનો હાથ. ઘણા બધા લોકોનો હાથ છે. સૌથી મોટો હાથ છે શેમારુ અને ભાવેશ ઉપાધ્યાયનો. જી. અને એમાં એવું હતું કે મારા ભાઈ પૂજાને કોઈક રીતે ઓળખતો હતો, હા. તો એણે સજેસ્ટ કર્યું હતું કે ભાઈ પૂજા કરીને એક્ટ્રેસ છે, આમ જી, તેમ આવું જી. બધું. અને ઓવરઓલ બધા બહુ લોકોનો હાથ છે ઓફકોર્સ. તમારા લગ્નમાં અમે આવ્યા હતા. ઘણા બધા મોટા મોટા એક્ટર, પોલિટિશિયન બધા આવ્યા હતા. હર્ષ સંઘવી સર પણ આવ્યા હતા. તમને ઓળખે છે? હા, હર્ષ સંઘવી સર ઓળખે છે. તો તમને રસ્તા પર ક્યાંય જતા હોય અને પોલીસ ગાડી ઊભી રાખે તો તમે એમ કહો ઉભા રહો, હર્ષ સંઘવીને ફોન કરો. ના યાર, એટલું બધું તો નથી કરતો. પણ પોલીસ બિચારા રોકે ત્યારે હું એમની સાથે ફોટા પડાવવાનો એક પ્રોસેસ ચાલતો હોય છે. પછી એકવાર તો મને એમને બી પકડ્યો હતો વિધાઉટ એની રીઝન. ઓકે. કે યાર બધું બરાબર હતું, પણ યાર તમે યાર ક્યાં નીકળ્યા છો તમે વાતો કરવા માટે? શું વાત છે? ક્યાં નીકળ્યા છો તમે? મેં કીધું યાર આવી રીતે આમ તેમ. હા. સો હું પોલિટિકલ માણસોની હેલ્પ બહુ નથી લેતો. એને એટલા માટે કે યાર આવા બધા કામોમાં ક્યાં યાર એમને. મારી ઈચ્છા છે કે એમના સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પહોંચે. જી. મારી ઈચ્છા છે કે ગુજરાતી ફિલ્મો એ લોકો જોવે, એમના હમ, ફેમિલી હમ, મેમ્બર્સ જોવે, તો જરા વાત બને એમ. બને, બરાબર છે. તમારા લગ્ન વખતે ઘણી બધી રીલ્સ એટલી બધી વાયરલ થઈ હતી કે મોબાઈલમાં સ્ક્રીન ઓપન કરી એટલે તમે જ દેખાતા હતા. પણ હમણાં પેપરાઝી પેજ પર તમે ઓછા દેખાવ છો. હા. એનું શું કારણ? એટલે એમાં એવું છે કે મને એવું લાગે છે કે હવે હમણાં ઓકે છે, થોડા સાયલેન્ટ રહીએ, થોડું સાયલેન્ટલી કામ કરીએ. બહુ લોકોને એવું લાગે છે કે આમ આખો દિવસ આ જ દેખાય કરે છે. તો આપણને એમ થાય કે ભાઈ એવું કંઈ નથી ભાઈ, તમે બી દેખાવ યાર, એવું કંઈ નથી ભાઈ. એટલે હું તો આમ સાયલેન્ટલી દૂર જતો રહું. ઘણી વાર સામેથી ફોન બી આવે કે તમને આજે પેપ કરવા છે તો શું કરીએ? તો હું તો કે હમણાં નહીં કરીએ, પછી કરીએ એમ એવું. સો એવું ઘણી બધું વાર થતા હોય છે. પણ આ તો કેવું છે કે ફિલ્મ આવશે, કંઈક પ્રોજેક્ટ રિલીઝ થશે એટલે ઓટોમેટિકલી બધું પેપ ને બધું દેખાવાનું જ છે. એટલે હું બહુ ઓછો દેખાવ પણ બહુ કામ કરી રહ્યો છું. એટલે આઈ ફીલ કે સારું ઓછું દેખાવ તો વાંધો નહીં એમ. બરાબર છે. તો મલ્હાર ઠાકરને ક્યારે એક્ટિંગ છોડવાનો વિચાર આવે છે? જ્યારે પ્રોજેક્ટમાં બહુ મહેનત કરી હોય અને પ્રોજેક્ટ જો એ લેવલ પર ના પહોંચે જે લેવલ પર વિચારીએ તો કોક વાર એવું થાય કે યાર કંઈ ખોટી લાઈન તો નહીં, પણ આમ ખોટું નથી થઈ રહ્યું ને આપણાથી એમ. તો વિચાર
એક્ટિંગ છોડવાનું કરતાં મને એવું થાય છે કે એવું તો શું કરું કે હજી પ્રૂવ કરવાનું આવે કે આમ કરિયરમાં એવા કયા ગ્રાફ પર કામ કરીએ. અને સાચે બહુ વિચારવાનો ટાઈમ આવી ગયો છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ ગ્રોઈંગ, પીપલ આર હેપી વોચિંગ કોન્ટેન્ટ. તો તમને એમ થાય કે સાલું આપણે હજી એ જ જૂના જમાનામાં નથી ફરતા ને એમ. કારણ કે 10 વર્ષમાં એટલું બધું ઇવોલ્વ થઈ ગયું કે જેટલું એટલીસ્ટ 20 વર્ષ થતું હોય છે. પણ ડ્યુ ટુ કોવિડ લોકોએ કોન્ટેન્ટ એટલો બધો જોયો એટલે આપણને એમ થાય કે યાર હજી આપણું શું એવું પ્રૂવ કરીએ, શું એવું માર્કેટ બનાવીએ, કે શું એવું લાવીએ કે લોકોને એન્ટરટેનમેન્ટ મળે, લોકો ખુશ થાય, લોકો મજા કરે. અને એવા બધા વિચારો સાથે મને એવું થાય કે યાર ઉભો રહી 1 મિનિટ, હમણાં એક્ટિંગ ઉભો રહી થોડી વાર રહીને કરવું એમ. થોડું 1-2 પ્રોજેક્ટ પર હોલ્ડ લઉં કે મોડા કરું કે એટલે કોઈક વાર વિચાર આવે પણ હું એને થોડો સર્વાઈવ કરી લેતો હોઉં છું. પણ ઇટ્સ ડિફિકલ્ટ ટુ લીવ વિધાઉટ એક્ટિંગ ઓર કેમેરા ઓર એ આખા વર્લ્ડ છોડીને રહેવું તો અઘરું જ છે. પણ જોઈએ અત્યારે મજા કરી રહ્યા છે અને બહુ બધું કામ ચાલી રહ્યું છે અને ભગવાનની દયાથી લોકો કામથી ખુશ છે, લોકો એન્જોય કરી રહ્યા છે પ્રોજેક્ટ્સને. તો મને એમ થાય છે કે હમણાં નથી છોડવી એમ. ઓકે, નેક્સ્ટ પ્લાનિંગમાં શું છે અત્યારે? નેક્સ્ટ પ્લાનિંગમાં 18મી સપ્ટેમ્બરે ફિલ્મ આવે છે ચટણી, જેમાં હું ને પૂજા જોડે છીએ. શું વાત છે, લગન પછીની તમારા બંનેની જોડે પહેલી ફિલ્મ? શું વાત છે. સો એ આવે છે અને રિનાઉન્ડ ડિરેક્ટર છે સંદીપ પટેલ. જી. તો એમણે એ ફિલ્મ ડિરેક્ટ કરી છે અને 18મી સપ્ટેમ્બરે રિલીઝ અને થવાની. પ્રોડ્યુસ બાય હું અને મારા 2 ફ્રેન્ડ છે. શું વાત છે. સો અમે લોકો પ્લાન કરતા હતા કે કંઈક નવું કરીએ, કંઈક પ્લાનિંગ કરીએ. હા. અને હવે 18મી સપ્ટેમ્બરે એ ફિલ્મ રિલીઝ થશે. બરાબર છે. તમારા ચાહકો ઘણા બધા છે, પણ કહેવાય ને કે અમુક કેરીની પેટીમાં એક કેરી ખરાબ પણ હોય, તેવા નેગેટિવ લોકો પણ હોય જે નેગેટિવ કોમેન્ટ કરતા હોય. તો એ હજી પણ છે, તો તમને એ પર્સનલી ફીલ થાય કે આ લોકો કેમ આવું કરે છે? હા, મને ઘણીવાર એવું થાય છે કે શું મજા આવે છે અમને. આઈ થિંક ઘણા લોકોને એવું છે કે એમને ફેમ જોઈએ છે એટલે કોમેન્ટ કરતા હોય, આપણે એમની પર ધ્યાન પડે, આપણે એમના સુધી પહોંચીએ. અને મને એવું હતું કે યાર હું માણસ તરીકે એટલો ખરાબ નથી કે જેટલો લોકો નેગેટિવ કમેન્ટ કરે છે, કે જેટલો મારું જ્યારે કરિયર શરૂ થયું ત્યારે આપણને મને એવું હતું કે યાર ચલો એક્ટિંગ તો 10% લોકોને ના ગમે કે 20% લોકો ના ગમે, પણ હ્યુમન બિંગ તરીકે, માણસ તરીકે 100% લોકોને ગમવા જોઈએ. તો એમ બહુ પ્રયત્નો કરતા કે હું જેવો છું નેચરલી એવો જ રહ્યો છું. મેં મારી લાઈફમાં કંઈ એવા આમ ડ્રાસ્ટિક ચેન્જ લાવી દીધા હોય કે હવે તો આવી રીતે વાત કરવાની, આપણું PR તંબુરો કાંઈ ઘંટા કશું નથી, બધી વાતો છે. એટલે બધું પ્રેક્ટિકલી જીવન ચાલતું હોય તો આપણે જે રીતે જીવન ચાલી રહ્યું છે, જે રીતે ચાલી રહ્યું છે એ રીતે લોકો સુધી સારી રીતે પહોંચવું છે. હું એવો માણસ છું કે મેં કોઈ દિવસ કોઈના પેજ પર જઈને નેગેટિવ નથી કમેન્ટ કરી, કોઈના પેજ પર જઈને એવું કંઈ ખરાબ લખ્યું નથી, અથવા કોઈના વિશે હું કંઈ બોલી ગયો હોઉં કે ભાઈ એવું કંઈ આમ કે આ તો આવો છે તેવો છે, એવું બહુ નથી રહ્યું એમ મારું. એટલે મને એમ થાય કે લોકોને એવું શું રહી જાય છે કમેન્ટ કરીને, કે લોકોને એવું શું રહી જાય છે નેગેટિવિટી ફેલાવીને. રાધર ઓલરેડી માહોલ કંઈ બહુ ગ્રેટ પોઝિટિવ છે નહીં એમ. એટલે આપણે એટલા પોઝિટિવ તો રહીએ કે એટલીસ્ટ સોશિયલ મીડિયા, જે મીડિયાથી લોકો એકબીજાના માધ્યમને ઓળખે છે, એકબીજાના કામને જાણે છે, એ માધ્યમ પર તો એટલીસ્ટ સીધા રહીએ એમ. એવું મારું ઘણીવાર થાય છે. પણ એ તો જે જીવન છે, જે નબળા લોકો જીવે છે એ તો કરતા જ રહેવાના, અને એમનું કામ જ આ છે. તમે એવું ઓબ્ઝર્વ કર્યું છે કે એ લોકો રાહ જોઈને બેઠા હોય છે કે આ 10 લોકોના પેજ પર જઈ, અથવા આ 10 લોકોના, તમને પણ એવો અનુભવ થતો હશે ને ભાઈ? 100%. કે તમે નેગેટિવ માણસો શું હોય. આનો શું ઇન્ટરવ્યુ લેતા આવડતું? અરે પણ તું આવી તો જો ભાઈ, એ લેવલ પર તો આય કે તારી સામે સંજય રાવલ બેસે, તું એ લેવલ પર તો આય તારી સામે મલ્હાર ઠાકર બેસે, કે તું એ લેવલ પર તો આય કે તારી સામે વૈશલ શાહ આવીને ઇન્ટરવ્યુ આપે. એ લેવલ પર એ લોકો નથી પહોંચી શકવાના. એટલે તમને પણ હું કહું છું કે આવશે, ખૂબ આવશે, પણ બી પ્રિપેર ફોર એવરીથિંગ, બટ જસ્ટ ડુ યોર પોઝિટિવ વર્ક. બીજું કંઈ જરૂર નથી. જી, તમે 2-3 નામ લીધા એટલે અમને અંદાજ આવ્યો કે તમે પણ અમારી ચેનલ ગો થ્રુ કરો છો. ઓફકોર્સ યાર, અને સાચે સરસ, તમે તો વર્ષોથી કામ કરી રહ્યા છો. આપણે ફિલ્મોના પ્રમોશનથી રિયલ પેપ આ તે બધું વિડીયોઝ એડિટ કરીને શરૂઆત જ આપણે કરી. શરૂઆતથી કરી દીધું. તો એ બધી વસ્તુઓ લોકો સુધી પહોંચી છે. જી. અને બીજું, લોકો સુધી પહોંચે, લોકો ભલે તમને એવું લાગે કે કમેન્ટ બહુ ઓછી આવે, એ લોકોના ધ્યાનમાં જો તમે જી. કે આ માણસ યાર જબરા ઇન્ટરવ્યુ લઈ આવે છે, જબરા લોકોનું, તમને પણ સામેથી લોકો અપ્રોચ કરશે. જી, જી. એટલે હું તમને એ જ કહું છું કે લોકોના બરાબર ધ્યાનમાં હોય છે કે શું, કોણ, ક્યાં શું કરે છે. જી. ઇન્ડસ્ટ્રી છે ને ખાલી 15-20 લોકોની છે, કે જે લોકો જેન્યુન 100% કામ પણ કરે છે, જાણે છે, બીજાનું કામ જોવે છે, અને ક્યારે લોકોનું શું આવે છે એનું ધ્યાન રાખે છે. એવા 10-15 જણા જ છે, અને 15 લોકો 150 લોકોને પહોંચાડે. એટલે ઓવરઓલ જે ચાલે છે ને જીવન, એમાં આપણે કર્યા કરવાનું, બસ, બીજું કંઈ નહીં. સોનુ, તને મારા પર ભરોસો નહીં કે એની વાત કરી, તમે આપણે ત્યારથી જોડે છીએ. યસ. એ વખતે એ ફિલ્મમાં સુરતના બીજા 2 ચહેરા પણ હતા કે જે તમારી લગભગ દરેક ફિલ્મમાં જોવા મળે છે. આરજે હિરેન બારોટ અને પૌરવ દસા. તો મારે એ પૂછવું છે કે એ બંને જોડે તમારો કોઈ સિક્રેટ વિડીયો છે?
કારણ કે દરેક લગભગ તમારી બીજી ત્રીજી ફિલ્મમાં હોય છે. આઈ નો હમણાં નેક્સ્ટ ફિલ્મ છે ચટણી એમાં બી છે. શું વાત છે. હું તમને કહું એની બ્યુટી શું છે. પૌરવ એવો માણસ છે કે હું જ્યારે બોમ્બેમાં સ્ટ્રગલ કરતો હતો ત્યારે એવો સમય આવ્યો કે મારી પાસે નથી ઘર, નથી કામ, નથી કશું જ. ઓકે. પૌરવનું ઘણું બધું ફેમિલી મુંબઈમાં રહેતું હતું. તો અમે લોકો એક જ પ્લેમાં જોડે હતા. પૌરવ ઘરેથી આવતો હતો અને હું પીજીથી જતો હતો. તો અમે બંને બહુ વાતો કરી કે અમે બંને જણા મ્યુઝિકના શોખીન, બંને જણા બહુ બધું જોડે કામ કરવા માટે સ્ટ્રગલ કરતા હતા, મહેનત કરતા હતા. નાવ હી શિફ્ટેડ ટુ સુરત. ઓકે. પણ એ વખતે મારી પાસે ઘર નહોતું ને મેં પૌરવને એવું કીધું. મેં કીધું પૌરવ યાર કંઈ વ્યવસ્થા નથી યાર ઘરની, અને હવે ઘરે જવા એવું નથી પાછા અમદાવાદ. અહીંયા કંઈક એવી વ્યવસ્થા છે? તો મને પૌરવે કીધું કે હું ટ્રાય કરું 100% કંઈક વિચારીએ. હું મુંબઈમાં જેટલા મારા કઝિન, મારા ફોઈ, મારા બા ને બધા લોકો રહે છે એમને પૂછું. તો કાંદિવલીમાં એક ઘર હતું. એની સામે પેલી ભગવતી કરીને એક બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે. એની સામે એક સરસ બિલ્ડિંગ હતું જ્યાં બધા જૈન વૈષ્ણવ લોકો રહે અને આજુબાજુમાં હવેલી ને એટલું મસ્ત જગ્યા હતી. મેં કીધું યાર પૌરવ તું અહીંયા લઈ આવે મને કે ભાઈ અહીંયા એક ઘર છે, આ અમારું જ ઘર છે, વર્ષોથી બંધ છે, 15 વર્ષથી બંધ છે, અમે ખોલ્યું જ નથી આ ઘર. એટલે મેં કીધું તો પછી અહીંયા મને કે તું અહીંયા રહે જ્યાં સુધી ઘર ના મળે ત્યાં સુધી. એટલે મેં કીધું અમે લોકો પછી અમે જોયા તો બધું ખંડેર હતું એકદમ જૂનું. પછી અમે 2 જણાએ આખું એ ઘર સાફ કર્યું, ઓહ. વોશરૂમ સાફ કર્યા, ટોયલેટ સાફ કર્યા, બધું ક્લીનર બધું કર્યું, પોતા ને આ ને તેને બધું કર્યું. અને પછી સુપરસ્ટારે પોતા કરેલા. યસ. અને પછી એ જે પહેલો હોલ હતો એ લગભગ આઈ થિંક સમજો આપણે બેઠા છે એટલો હોલ હતો. અને એમાં જેટલી મારી પથારી થઈ શકે, મારો સામાન રહી શકે એટલો ક્લીન અમે કરી શક્યા. ઓકે. અને એ રહ્યું તો દેટ વોઝ પૌરવ્સ હાઉસ. એટલે મારા માટે મુંબઈ ના છોડવા માટે પૌરવનો સૌથી પહેલો હાથ છે. અને હિરેન એ પરિસ્થિતિમાં એવું છે કે મારા માટે કેમ મેમોરેબલ છે કે હિરેન એક જગ્યાએ રહેતો હતો પીજીમાં. એ ઘરમાં હિરેનનું એક્ઝિટ થયું અને મારું એન્ટર થયું એ બંને જોડે થયું. ઓકે. કે ભાઈ હવે હિરેનની જગ્યાએ મલ્હાર રહેવાનું છે એમ. હિરેનને જવાનું થયું છે આતે. અને પછી હિરેન ઓફકોર્સ સુરત આવ્યો, એણે બરોડા આવ્યો વચ્ચે, પછી એણે આરજેઇંગ ચાલુ કર્યું, એનું કામ સરસ ચાલ્યું. પછી હી નેવર કેમ બેક ટુ મુંબઈ, કારણ કે એની બેનની એક હેલ્થનું કંઈક ઇસ્યુ હતો. એના ફાધર ને એ લોકો બધા પાલનપુર બાજુ રહે, ખેડબ્રહ્મા બાજુ રહે, ને એ સુરત રહે, બધું બહુ સ્કેટર્ડ હતું. એટલે એ આવ્યો નહીં. પણ એ ભાઈબંધ બહુ સ્ટ્રોંગ બની ગયો હતો, કારણ કે અમે બંનેની જર્ની બહુ સેમ હતી. એટલે પછી પૌરવે પણ બોમ્બે છોડ્યું, પછી હિરેને પણ બોમ્બે છોડ્યું, પણ હું બોમ્બેમાં ટકી રહ્યો ઓલમોસ્ટ 2016 સુધી. આ વાત હું જે કરી રહ્યો છું એ છે 2009, 10 અને 11. ઓકે. તો આ 3 વર્ષ એટલે 8 પછી ને 10 સુધીમાં અમે બધા બહુ ઘર આવી રીતે બધા બદલ્યા અને બધું બહુ રહ્યું. પણ એ બંને મારા બહુ અંગત, બહુ આમ ક્લોઝ નીટ થઈ ગયા. તો અને એની ઓવરઓલ જર્નીમાં બી અમે જોડે રહ્યા છીએ. એટલે પૌરવને હજી થિયેટર કરવું હોય તો કોઈક વાર ફોન આવે, આ છે કંઈક નવું કરતો હોય તો આ તે આવે. અને બંને જણા એક્ટર બહુ ગજબ હતા. બંને જણા સોલિડ પ્લે કર્યા છે, એટલા અદભુત પ્લેસ કર્યા છે, આપણને બહુ મજા પડી જાય. એટલે મને થયું કે જ્યારે હું કામ કરીશ ત્યારે મને આમ કહેવાતું હશે તો આ કેરેક્ટર માટે હું ડિરેક્ટરને કહીશ કે તમે આમને વિચારો યાર, આ સાચે સારા છે. તો એ કોઈક ને કોઈક ફિલ્મમાં એવી રીતે જોડાઈ જાય છે. અને પૌરવ અને હિરેન એવા લોકો છે જે લોકોને એમ કહી દે કે ભાઈ એક સીન બી હશે ને તો અમે આવી જઈશું, શું વાત તું કરજે એમ. બરાબર. એટલે હું એ લોકોને આમ ડિરેક્ટરને કહેતો હોઉં કે પૂછી જુઓ આ લેવા છે આપણે એમ એવું. મેં હિરેનભાઈને છે ને ગઈકાલે ફોન કર્યો હતો. તો આ રીતે મલ્હારભાઈ જોડે છે સેટઅપ, મને કંઈક જણાવો એમના વિશે. તો એમણે મને ઘણી બધી વાત કરી. એક વસ્તુ એમણે એવી બી કીધી કે અમદાવાદની અંદર મલ્હારનું જ ઘર એવું છે કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો રાત્રે 2 વાગે ઉતરે ટ્રેનમાંથી, 3 વાગે ઉતરે કે 4 વાગે ત્યાં જ પહોંચવાનું. અને જો મલ્હાર ઘરે ના આવે તો બધાને ખબર છે ઘરની ચાવી ક્યાં. વાત સાચી છે? 1000% સાચી છે. યુ વોન્ટ બિલીવ અત્યારે આપણે જે ઘરમાં ઇન્ટરવ્યુ કરી રહ્યા છે એ મારી લાઈફનું પહેલું ઘર છે જે મેં મારા નામે લીધું. અથવા 2019 જે મારું જેમ હું કરિયર ગ્રો થઈ, મેં પહેલું મારા નામે કંઈ લીધું હોય તો એ આ ઘર છે જે ઘરમાં આપણે ઇન્ટરવ્યુ કરી રહ્યા છે. અને આ ઘર સદાબહાર છે એ એટલા માટે કે ખૂબ બધા મહાત્મા મહંતો, ખૂબ બધા લોકો, એક્ટર્સ, એક્ટ્રેસીસ, મોટા લોકો, ઇન્ટરવ્યુઅર્સ અને બધા જ લોકો આ ઘરમાં આવી ચૂક્યા છે. અપેરેન્ટલી કોવિડમાં વિથ ફેમિલી અમે 1.5-2 વર્ષ અહીંયા જ રહ્યા. અને પછી વી શિફ્ટેડ ટુ સમવેર અધર પ્લેસ. પણ આ ઘર મેં રાખ્યું. અને આ ઘર એવું જ છે જે રીતે ચાવી લઈને કોઈ પણ માણસ આવીને ક્યારે પણ રહી શકે, ખાલી ફોન જ કરી દે. સો એમાં રાહુલ, વિનીત, ચેતન, હિરેન, પૌરવ, નીરજ જોશી, તપન પરીખ, જય મર્ચન્ટ, નેમ ધ પીપલ, દે કમ ટુ અમદાવાદ. અને અહીંયા જે લોકો જનરલી રહેતા હોય છે. અને એમણે મને એડિશનલી એ પણ કીધું હતું કે મલ્હારભાઈ પોતા NGO માં આટલું દાન કરે છે,
કોવિડમાં તમે જે અમાઉન્ટનું દાન કર્યું છે એ પણ એમણે મને કીધું. મારે અત્યારે બડાઈ નથી કરવી તમારા નામની. લોકો પછી એવું કહેશે કે વધારે બે કીધું હશે, I know. પણ તમે જે કામ કરે છો ખરેખર કાબિલે તારીફ છે. થેન્ક યુ દોસ્ત. દરેક દર્શકો તરફથી અમે તમારો આભાર માનીએ છીએ અને તમે આવું નવું કામ કરતા રહો એવી આશા છે. થેન્ક યુ, શ્યોરલી કરતા રહીશું યાર. જી. અમે અવારનવાર છે ને તમારા વિડીયો જોતા રહીએ છીએ. કોઈ પણ નવી ફિલ્મ આવે ને તો તમારો એક વિડીયો આવી જાય કે ભાઈ આ ફિલ્મમાં આટલી સારી વસ્તુઓ છે, તમે જોવા જજો. તમે દરેક ફિલ્મને સપોર્ટ કરો છો અને અમે તમારી સ્ટોરી પર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ થિયેટરનો કોઈ નાટક કે કશું થવાનું ને તો પણ તમે સ્ટોરીમાં મૂકો છો. તમે દરેક એક્ટરને, દરેક આ ઇન્ડસ્ટ્રીના માણસને સપોર્ટ કરો છો. તો તમને એવું લાગે છે કે તમે જેટલું લોકોને સપોર્ટ કરી રહ્યા છો એટલું સામે લોકો તમને સપોર્ટ નથી કરી રહ્યા? હા, એવું લાગે છે. આઈ ડુ થિંક અબાઉટ ઇટ. અને મને એવું લાગે છે કે અરે યાર, એવું મને ઘણીવાર લાગે કે કેમ નહીં કરતા હોય, પણ હવે એટલું કોને પૂછવા જઈએ ને શું કહીએ. ઘણા લોકોને એવું લાગે છે કે હવે અહીં બોલી નાખ્યું, ત્યાં બોલી નાખ્યું, ના તે. પણ મને એવું લાગે છે કે હું જે કરું છું ને એ ભગવાનની દયા છે. બહુ સિક્યોર્ડ માણસ છું. ભગવાનની દયાથી એવો કોઈ લોડ નથી કે ભાઈ આનું પ્રમોટ કરી નાખીશ તો યાર મારી કરિયર ડેમેજ થઈ જશે. નહીં થાય ભાઈ, કશું જ નથી થવાનું. એકબીજાની ફિલ્મને પ્રમોટ કરવી તમે 2015માં બી કરતા હતા, 2016માં બી કરતા હતા, તો 2024-26માં કેમ નથી કરતા? એ લોકોએ એકચ્યુઅલી વિચારવાનું છે કે હું તો બિંદાસ કરું છું. મેં તો ઘણા એવા ટ્રાય કર્યા કે લોકોની રીલ્સ, લોકોના પ્રમોશન્સ, નવા સિંગર્સ જેમના કોઈ વ્યુઅરશિપ નથી એવા લોકોને પણ મેં તો સ્ટોરીમાં, નોટમાં, ઘણી બધી જગ્યાએ મેં એમને પ્રમોટ કર્યા છે. પણ આ તો કેવી લાઈફ છે ખબર છે કે તમે જો સારું કરતા રહો બરાબર, તો તમને સામે એટલું સારું કરવાવાળા મળે ખરા, ના મળે. સો મને એ લાગે છે ઘણીવાર સપોર્ટ, અને બહુ ઘણા લોકો બહુ દૂરથી જોઈ રહ્યા છે કે આ યાર આ આવે છે, જવા દેવાનું, ચલ ને ચલ, હા બોલ, હા ભાઈ શું હતું. એવું એક આખો એટીટ્યુડ બી લોકોનો ફર્યો છે. સપોર્ટિંગ જે સિસ્ટમ છે ને એ સિસ્ટમ કેવી છે ધવલભાઈ, કે હું તમને કહું કે ઘણા લોકોને, અમુક જ લોકોને સપોર્ટ કરવો છે, ઘણા લોકોને, અમુક લોકોને જરાય સપોર્ટ નથી કરવો, જે બહુ જ સ્ટ્રિક્ટલી વર્તાય છે તમારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી. એટલે તમે જો અમે તો બહુ સપોર્ટ કરીએ છીએ તો એવું તો નથી. શબ્દ અને એક્શન અલગ હોય. હા, એટલે એક્શન ઘણી અલગ હોય છે. અને તમે તમારા પેલા જુઓ પ્લેટફોર્મ પર કે તમે ક્યાં ક્યાં શું શું પ્રમોટ કર્યું, કોના વિશે કેટલું બોલ્યા, કોના વિશે કેટલું કહ્યું. આ તો કેવું છે, ઇન્ટરવ્યુના માધ્યમથી અમે કહી શકીએ છીએ. બાકી આ અત્યારે થોડો ઘણો ફરક પડે છે કે સાલું આ કેમ નહીં કરતા હોય, આ કેમ આ નહીં કરતા હોય, કેમ આ લોકો શેર નહીં કરતા હોય, કેમ આ લોકો આપણને સપોર્ટ નહીં કરતા હોય, કેમ પ્રીમિયરમાં નહીં આવતા હોય. આ બધા વિચારો અત્યારે આવે છે. પણ જે દિવસે સાહેબ બંધ થઈ ગયા ને એ દિવસે સમજી લેવું કે બધું પાણીમાં છે. આ બધી 15-10 વર્ષની તમારી ભાઈબંધી, 10 વર્ષની તમારી આ જે બી લાઈફ છે, જે તમે ગ્રો થયા જોડે, એ બધું ઝીરો છે આ એક જ જગ્યાએ. જો એક વખત ફરક પડવાનું બંધ થઈ ગયું ને તો અત્યારે તો ભગવાનની દયા છે કે ફરક પડે છે. અને એવું થાય છે કે યાર આવું કેમ થતું હશે, આવું કેમ થતું બી, યાર આપણને કેમ આવું, યાર આવું, એવું બધું થાય છે. એને બહુ જેન્યુઅનલી થાય છે. પણ એક દિવસ એ પણ બંધ થઈ જશે. ઓફકોર્સ થઈ જાય, કારણ કે તમને રિપીટેડલી એવો માહોલ મળે, પછી બહુ મજા આવશે. પછી એ લોકો કયા સૂપમાં મૂકાશે, ક્યાં મૂકાશે, બધું આવનારા 10 વર્ષમાં ખબર પડશે. અને આઈ નો માય ગ્રાફ, કે મને 10 વર્ષમાં કે આવનારા 6-7 વર્ષમાં હું કયા સ્ટેજ પર હોઈશ, હું કયા લેવલ પર હોઈશ, મને ખબર છે. એ એટલા માટે ખબર છે કારણ કે હું સતત વાંચું છું, સતત મહેનત કરું છું, સતત ફિલ્મો સાંભળું છું, સતત એક્ટિવ છું ઇન્ડસ્ટ્રીમાં, રેધર દેન ડુઈંગ બિચિંગ ઓર કોઈકના વિશે કશું બોલવું અથવા મૂકવું, ના મૂકવું, સપોર્ટ, અનસપોર્ટ, આ બધું બહુ જ સાઈડમાં છે. પણ એ ક્યાંક છે અત્યારે એમ કે યાર કરવું જોઈએ દોસ્ત, એમ કંઈ બહુ વધારે ફરક નથી પડતો એમ. એ કોકનું ટ્રેલર શેર કરવાથી શું ફરક પડી જવાનું, કરવાનું લે, એમાં શું વાંધો છે. એવું, અને એવી કઈ તમારી સ્ટોરીથી લોકો ટ્રેલર જોવા જતા, પિક્ચર જોવા જતા રહેવાના છે. પણ જે એક્ટર્સને તો એમ થાય કે કંઈક કર્યું એવું તો થાય. તો એ એક પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. અને બીજું, મને નવી ટેલેન્ટ જોડે કામ કરવું ગમે છે. હું નવા લોકો જોડે કામ કરું છું, નવા સંગીતકારો જોડે બેસું છું, નવા મ્યુઝિશિયન જોડે બેસું છું, નવા ગીતો સાંભળું છું, નવી સ્ક્રિપ્ટો સાંભળું છું, એ બધું કરતો હોઉં છું. એટલે આઈ એન્જોય માય લાઈફ એમ. મને બહુ ગમે છે આવું બધું કરવાનું. પણ ઓફકોર્સ સપોર્ટ પોઈન્ટ ઓફ હું કહીશ કે ઘણો કરવાની જરૂર છે. લોકો એકબીજાને, જે લોકો મિસ કરી સપોર્ટ કરો છો એકબીજાને. મિસ કરી જાય છે બસ, કે ભાઈ કરીશું, નથી કરવું, હમણાં નથી, જોઈએ. પણ એ નુકસાન એમને છે, મેઇન લોકોને. બરાબર છે, 100%. બીજો એક સવાલ છે, વિચારું છું પૂછું કે ના પૂછું. પેલી કોન્ટ્રોવર્સી ચાલી હતી, પતી ગઈ કે? એટલે તમે મારી યશની વાત, યસ, ફોલો અનફોલો વાળી. સી ફોલો અનફોલો વાળી કોન્ટ્રોવર્સી એક ઇન્ટરવ્યુમાં થી આવી બહાર, અને જે ઇન્ટરવ્યુ ઘણો બધો વાયરલ થયો, લોકો સુધી પહોંચી. યશને બહુ લોકોએ પૂછ્યું, કોઈ શોમાં લવારીમાં વાત કરી હતી એમણે. તો આઈ હેવ ટ્રાઈડ કે ભાઈ આ રિઝોલ્વ થાય.
મેં મારા પ્રયત્નો કર્યા યસ આગળ હવે એનો થોટ છે એનો કોલ છે યસ તમે બટ હું એવું માણસ છું કે યાર કંઈક થઈ જાય ને તો હું સ્વીકારી લઉં કે મારી જી. ભૂલ છે યાર સોરી માય બેડ એવું અને કદાચ એ ફ્લોમાં અથવા ઇમોશનમાં ડ્રાઈવ થઈને હું કંઈ બોલ્યો હોઉં અને મને એવું હોય કે આ યોગ્ય છે પણ તોય સામેવાળાને જો દુઃખ થાય કે થોડો વિચાર આવે કે આ તો બોગસ બોલ્યો ના ચાલે યાર આવું તો હું એ સામે જઈને કહું કે સોરી યાર આવો કંઈ વિચાર નહોતો દોસ્ત પણ સોરી મારી ભૂલ છે મારે આવું ના કહેવું જોઈએ બટ મારે અંદરમાં એવું કંઈ નથી મારા હૃદયમાં એવું કંઈ નથી એવું કહેતો હોઉં છું અને આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે ભાઈ આઈ હેવ ટ્રાઈડ ઓલ્સો ટુ રિઝોલ્વ ધ થોટ કે પ્રોબ્લેમ તો પણ એ હજી એટલું સ્ટ્રોંગલી નથી. બહાર નથી અને તમે તો ખાલી અમે આખી ઘટનાના અમે વિટનેસ છીએ તમે એ ઇન્ટરવ્યુમાં એવું કીધું હતું કે એ લોકોએ અનફોલો કર્યા છે તમે સારું ખરાબ કશું નથી બોલ્યા હા એમને બીજા શોમાં જઈને એવું કીધું કે બિઝનેસ ક્લાસ ને ઇકોનોમિક ક્લાસ હા ના બોલવું જોઈએ અને હું તો બિઝનેસ ક્લાસમાં જ ફર્યો છું કારણ કે મને તો સામેથી લોકો આપે છે ઇકોનોમિક ક્લાસમાં જાતે ગયો છું તો હું ઇકોનોમિક ક્લાસમાં ગયો છું રિસ્પેક્ટફુલી કે જવું જોઈએ પણ હવે બિઝનેસ ક્લાસ ને ઇકોનોમિક ક્લાસમાં કદાચ એને બહુ એવું લાગતું હશે પણ મારું તો વેલ્યુ નથી ખબર જી. હજી એ લોકોને જી અને ધીરે ધીરે ખબર પડશે કે કેમ હું આટલા વર્ષ ઓસ્ટ્રેલિયા મને બોલાવવામાં આવ્યો કેમ અમેરિકા બોલાવવામાં આવ્યો અને માત્ર બિઝનેસ ક્લાસમાં જ હું ગયો છું એટલે એ તો જોક માટે બોલ્યો હશે બટ હા, બરાબર છે. હા પ્રેક્ટિકલી તો એવરીબડી નોઝ યાર જી 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 કોણ શું ક્યાં કયા લેવલ પર છે એવરીબડી નોઝ બટ હું એટલું જ કહું છું કે યશ અને મલ્હાર એ બંને એમની રીતે બંને જણા કામ કરી રહ્યા છે બંને જણા સરસ રીતે દોડી રહ્યા છે પોતાના પ્રોજેક્ટને નુકસાન કર્યા વગર આગળ વધી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે એ એટલો જ ફરક છે કે બંનેના કામ અલગ છે બંનેની એવી ભયભરથી સ્ટ્રોંગ નથી હવે ના સમયમાં પણ ઓફકોર્સ જે બંને એકબીજાના સક્સેસ અને એકબીજાના અનસક્સેસફુલ ફેઝમાં જોડે રહ્યા છે જોડે ખબર છે એટલે એ અત્યારે એવું લાગે છે કે થોડો ભૂતકાળ બની ગયો પણ હમણાંની જ વાત છે એટલે બહુ એવું કંઈ નથી પણ ઓફકોર્સ બંને જણા સરસ કામ કરી રહ્યા છે બંને જણા સરસ દોડી રહ્યા છે બંને જણા પ્રોજેક્ટ ઉપર પ્રોજેક્ટ ડિઝાઇન કરીને પોતે લાવી રહ્યા છે એટલે ઇટ્સ દેર પણ હવે આ જે નાની મોટી ખટરાગ છે એનો હજી રિઝોલ્વ નથી થયો નથી બસ એટલી વાત છે અમારે બી આ વાતને લાંબી ખેંચવી નથી નગર કોઈ એમ કહેશે કે કોન્ટ્રોવર્સીને ચગાવી રહ્યા છે પણ જાનકીએ પણ એ તો કહેશે જ તમે 2 મિનિટનો આન્સર આપો કે 1.5 મિનિટનો લોકો કહેશે જ કે ખેંચી રહ્યા છે બે કેરી તો ખરાબ એવું છે જ જાનકીએ પણ એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે વાય મલ્હાર યુ સેટ ઓન કેમેરા વાય નોટ ફેસ ટુ ફેસ Correct. તો એમાં શું કહેવા માંગશો તમે યુ વોન્ટ બિલીવ પણ એ કદાચ હવે એ વખતે ચર્ચા થઈ એટલે ફેસ ટુ ફેસ કંઈ એવો સમય નહોતો કે હું ત્યાં ને ત્યાં વાત કરું પણ અને એવું બી નહોતું કે ઇન્ટરવ્યુ ચાલતો હતો તો મને એમ થયું કે બોલી રહ્યા છે તો એમ ફ્લોમાં નીકળી ગયું ને બોલી ગયા એમ પણ તમે એઝ અ હ્યુમન તો ઓળખો છો ને યાર એમ એટલે હું એટલો બધો ક્લોઝ નથી જાનકી જોડે કે હા જાનકી તું જરા મને ફોલો કેમ નથી કરતી એટલો બધો ક્લોઝ નથી હું એમ પણ ઓફકોર્સ એવા રિલેશન છે કે ભાઈ આપણે એમને મળીએ બધા ભેગા થાય ત્યારે હાય હેલો થાય મીટિંગ થાય ચર્ચા થાય કોફી પીવા ભેગા થઈએ સો એ જે ક્લોઝનેટ વાતાવરણ છે ને એ એટલું ક્લોઝ નથી એટલે પછી એમ થાય કે યાર તમે આટલું બધું કરી રહ્યા છો તમને સોશિયલ મીડિયા પર નહીં દેખાતું હોય એમ એવું મને વિચાર આવ્યો કે તમે દિવસની 10 સ્ટોરી નાખો છો દર 2 દિવસે 1-2 ફોટા નાખો છો તો તમને એવું નહીં લાગતું હોય એવો મારો થોટ હતો ભાઈ કે તમને એવું નથી લાગતું કે તમે યાર આને જોયો જ નથી અથવા આને ફોલો નથી કરતો તમારા ધ્યાનમાં જ નહીં આવ્યું એવું તો કેવી રીતે નહીં આવ્યું હોય એમ એ મારો વિચાર હતો સો એટલા માટે મેં ફેસ ટુ ફેસ તો એટલે યાર એને કોઈ તો ફોન કરીને માણસ કહે કે યાર તું આવું તો કરતી નથી આમ નથી કરતી પણ હવે હું કહું છું ને કે એ અલગ વસ્તુ હતી એ થઈ ગઈ ઘટના અને પછી કંઈ એનું રિઝોલ્વ થયું નથી એ લોકો કંઈ મતલબ એ લોકોએ રિઝોલ્વ કરવાનો ટ્રાય નથી કર્યો મેં રિઝોલ્વ કરવાનો ટ્રાય કર્યો અને હજી એક ક્લિયરન્સ આવ્યું નથી સો ઇટ્સ દેર પણ આ તો ઇન્ડસ્ટ્રી છે યાર આગળ જઈને 5 વર્ષ પછી સોલ્વ બી થઈ જાય 2 વર્ષ પછી બી સોલ્વ થઈ જાય અથવા આ વિડીયો પછી બી સોલ્વ થઈ જાય વી ડોન્ટ નો પણ જે દુશ્મનાવટ છે ને એ એટલી બધી ઘેરી નથી કે એકબીજાને કાપી રહ્યા છે અને એ બી છે તો પર્સનલ ચોઇસ પણ દર્શકોએ છેલ્લો દિવસથી એક ઘેરી દોસ્તી જોઈ ને એટલે એવું થાય દર્શકોને એવું ફીલ આવે અમને પણ કે યાર રિયલ લાઈફમાં ફ્રેન્ડ હશે શું ખબર કે છેલ્લો દિવસ પહેલા એકબીજાને ઓળખતા પણ ના હોય હા એવું ખરું હું ને યશ પહેલી વાર મળ્યા હતા ઓકે છેલ્લો દિવસના સાઈડ પર અને નિખિલ વિકીડો ઇઝ લાઈક સિક્કાની 2 બાજુ જેવી માં હતો એટલે કેરેક્ટર બી એવી રીતે ડિઝાઇન થયું હતું કે એ સખત આમ એકબીજાની જ વાત થયા કરતી મારે એના રિલેટેડ બીજો એક પ્રશ્ન એ બી છે કે છેલ્લા દિવસમાં હીરો કોણ હતો છેલ્લા દિવસમાં આમ છે ને તમે વાંચો તો કારણ કે હિરોઈન એની પાસે હતી એટલે કહેવાય એ હીરો પણ કેરેક્ટર જે વાયરલ થયું
પણ એ દેટ વોઝ વિકીડો. યસ અને ઓન પેપર બી અને જે રીતે અમે નક્કી કર્યું હતું, અને એ વખતે યાર તો અમે કેટલા યાર કઈ હીરો અને હિરોઈન આવું બધું કંઈ બહુ હતું નહીં, પણ અમે કેરેક્ટર માટે સિલેક્ટ થયા. અભિષેક શાહ, કાસ્ટિંગ વૈશલભાઈ અને કેડી સર, આ લોકોએ બધાએ નક્કી કર્યું કે ઓકે આ હવે મલ્હાર વિકીડો કરશે એમ. ઓકે એના પછી તો અમે ફૂલ ફ્લેજ ફોર્મમાં હતા, એટલે બહુ મજા કરી હતી, આખી પ્રોસેસને એન્જોય કરી હતી. વી વેર શૂટિંગ 9th May 2015, એ પહેલો દિવસ હતો શૂટિંગનો, અને 20 નવેમ્બર 2015 આ ફિલ્મ રિલીઝ થઈ. તો એ દરમિયાનમાં તો અમે પ્રમોશન્સ માટે એટલું મળ્યા, એટલી દોડાદોડ કરી, એટલી ધમાલ કરી, ડબિંગ ને આ ને તેને બધું દુનિયાભરના કારસ્તાન કર્યા. એ વખતે બધા અમે જોડે જ રહેતા હતા ઓલમોસ્ટ, કારણ કે નવા મળ્યા હતા, નવા ફ્રેન્ડ્સ બન્યા હતા. અને કેડી સરે બહુ જોરદાર પ્રોસેસ કરી હતી, કદાચ તમને કોઈ ઇન્ટરવ્યુ કોઈ કીધું નહીં હોય કે અમારું કાસ્ટિંગ થયું ને પછી અમે 30 દિવસ સુધી રોજ સવારે 10 થી બપોરે 4 રીડિંગ, બીજું કશું જ નતા કરતા. એટલે જે રોજ મળવાના કારણે જે બોન્ડિંગ થયું ને, ધેટ વોઝ ઓલ ક્રેઝી. અને એ જ કારણસર આ ફ્રેન્ડશિપ આ વર્તાય છે છેલ્લો દિવસમાં. અને વી બીકેમ વેરી ગુડ ફ્રેન્ડ્સ છેલ્લો દિવસની આખી ગેંગ, જેમાં અમે બધા ખૂબ ખાસ અંગત મિત્રો બની ગયા. હું તમને એક મલ્હારભાઈ એક ફોટો બતાવું તમારો અને પૂજા ભાભીનો ધૂળેટી વખતનો. તમારી સ્કિન આની અંદર કેમ આટલી ફેર દેખાય છે? કારણ કે અમે કોઈ ધૂળેટી રમીએ ને તો રંગ લગાવ્યા પછી તો ખબર ના પડે કે મલ્હાર છે કે યશ છે. કેવી હાલત થતી હોય છે અમારી. તો આ ખાલી ફોટોશૂટ હોય છે કે કેવું હોય? પણ ના, એકચ્યુઅલી અમે લોકો એક જગ્યાએ હોળી રમીને આવ્યા પછી જે જગ્યાએ અમે ઊભા હતા એ જગ્યાએ મોઢું મેં ધોયું, થોડું ક્લીન કર્યું પેલા વેટ ટીશ્યુથી હાથે, અને પછી ફોટો પાડ્યો બહાર. એટલે પૂજા એ થોડી ક્લીન હતી એટલે એને વાંધો ના આવ્યો, પણ મારું બધું બહુ ખરાબ હતું એટલે મેં થોડું એમ વેટ ટીશ્યુ જેટલું ક્લીન થતું હતું એટલું કર્યું, પણ થોડું ઘણું રહી ગયું. એટલે પછી મેં આમ સાઈડમાં જોઈને ફોટો પાડ્યો. બરાબર છે. સો સુપરસ્ટાર મલ્હાર ઠાકરે અત્યારે પૈસા તો મસ્ત બનાવી લીધા છે. તો મારે જાણવું હતું કે તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો છો? કઈ ટીપ આપવા માંગશો અમારા વ્યુઅર્સને? સ્ટોક માર્કેટમાં હા હું કરું છું. ઓકે. પ્લાનિંગ ઘણા વખતથી કરું છું હું. થોડું એના વિશે મેં જાણ્યું, થોડા ચેનલ્સ થોડી આમ કરી જોઈ, પછી એના પછી મેં થોડું પ્લાનિંગ કર્યું એમ. પણ આઈ વુડ સે કે અત્યારનો ટાઈમ એ વોર સિચ્યુએશનથી બહુ આમ તેમ થઈ રહ્યો છે, એટલે ટીપ તો ના કહેવાય, બટ એવું કહીશ કે એનર્જીના સ્ટોક્સ ઉપર લોકોનું ફોકસ છે. તો આઈ થિંક એનર્જી છે, સોલાર છે, આ બધા સ્ટોક પર થોડું ફોકસ કરવું જોઈએ જે લોકો કરતા હોય એ. અને ઓલવેઝ થિંક અબાઉટ ધી લોંગ ટર્મ. ઇન્ડિયા ઇઝ અ લોંગ ટર્મ માર્કેટ. જે આમ ઇમિડિયેટ પૈસા આમથી આમ ફેરવા વાળો છે એ હું નથી કરતો. એટલે મેં અત્યારે હું કંઈક કાઢવાનું વિચારું તો એ મેં 3-4-3.5 વર્ષ પહેલા લીધેલું હોય એ હું અત્યારે કાઢવાનું વિચારું એમ. સો બેઝિકલી એ ઇન્ટ્રાડે છે કે એફએનઓ, એ બધું તમે એકદમ આમ લઈને કાપી નાખો, લઈને કાઢી નાખો, ઇટ ઇઝ નોટ ઇઝી. થોડું અંદર ઉતરવું પડે એવું છે. પણ જો તમારી સાથે કોઈ માણસ હોય તો તમે એને એનર્જી સ્ટોક કે સોલારના સ્ટોક વિશે થોડી ઇન્ક્વાયરી કરી શકો અને એમાં વિચારી શકાય. તો જુગાર જેવું છે, ચાલે બી અને ના પણ ચાલે. હા, પણ આ કેવો જુગાર છે કે તમને થોડી જો નોલેજ હોય થોડું પણ, તો લાંબા ટાઈમે તમે 100% પૈસા બનાવી શકો. ફિલ્મનું કામ પણ એવું જ છે. જી. તો તમારી કોઈ ફિલ્મ ના ચાલે તો એ વખતે તમારો ફેસ કેવો હોય છે? બહુ દુઃખી હોઉં છું, અને મને એવું થાય કે સારી ફિલ્મો લોકો સુધી પહોંચવી જોઈએ. એ ના ચાલે તો વધારે દુઃખ થાય. પણ થોડી એવરેજ અથવા બિલો એવરેજ ફિલ્મ હોય જે તમને ખબર પડે જોઈને, તો એ વખતે એમ થાય કે યાર ચલ ને કંઈ વાંધો નહીં, ના ચાલી તો હવે બીજી પિક્ચરમાં એક સારું કામ કરીશું આ તે. પણ જે દુઃખ થાય છે સારી ફિલ્મો લોકો સુધી ના પહોંચવી, એનામાં મને બહુ લાગી આવે છે કે યાર બહુ મહેનત કરી દોસ્ત યાર આ પિક્ચરમાં આપણે, પણ ચાલું ખબર નહીં લોકો સુધી ના પહોંચી, જે બી કારણોસર હશે. પણ એ ફેસ થોડું મને આમ જરા બુધવારથી થોડું આમ તેમ થવા લાગે છે. જ્યારે રિલીઝ થાય ત્યાં સુધી થોડો આમ શેકન હોઉં છું, પછી રવિવાર સુધી થોડો ફેઝ આગો પાછો થાય છે. એટલે હું કેમ ખાવાનું ના ભાવે ને એવો આખો ફેઝ આવી જાય છે. ઓકે. એટલે આમ ધીમે ધીમે હું આમ એન્ટર થતું કે હવે બધું બરાબર થઈ રહ્યું છે. હું બહુ ટિકિટ બુકિંગ જોઈ નથી શકતો કે જોતો નથી, આ જે હશે ગ્રેટ હશે એવું કરીને મૂકતો હોઉં છું. પણ હા, એટલે થોડો ફેસ તો એવો રહેવાનો યાર. ઇટ્સ લાઈક તમે જે વસ્તુ વિચાર્યું એ વસ્તુ ના ચાલે તો પાછું નેક્સ્ટ શુક્રવાર જ્યારે આવશે કોઈક અલગ ફિલ્મ લઈને ત્યારે જોવાશે એમ. દુઃખ તો થાય. દુઃખ તો થાય યાર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કઈ એવી વાતો છે કે જે આઉટસાઇડર મિસઅન્ડરસ્ટુડ કરે છે? મિસઅન્ડરસ્ટુડ કરે છે એક એ છે કે આ બહુ ઇઝી ઇન્ડસ્ટ્રી છે ને, Okay. એ લોકો બહુ મિસઅન્ડરસ્ટુડ કરે છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ મોર ડિફિકલ્ટ દેન બોલિવૂડ. કેમ તમને કહું સાહેબ, એમાં 2 રીઝન છે.
એક તો અહીંયા તમારી પર કોણ પૈસા લગાવે છે અથવા તમારી ઉપર ઇન્ડસ્ટ્રી પર કોણ ફોકસ રાખે છે એ બધું તરત જોવાઈ જાય છે. આજે રાજકુમાર રાવ 6 ફિલ્મ કરતો હોય, એની 2 ફિલ્મ નહીં ચાલે તો 4 ફિલ્મો ચાલશે, એની ઉપરની વાત છે. સેમ વસ્તુ અભિષેક બચ્ચન જોડે છે, સેમ વસ્તુ કરિશ્મા કપૂર જોડે છે અને કરીના કપૂર જોડે છે. હવે ધવલભાઈ, તમે એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા, તમે તમારા સપના સેવા કે બોસ આ તો આમ છે તેમ છે, અને એ ફિલ્મ જ્યારે નહીં ચાલે ને ત્યારે બીજી ફિલ્મ મળવામાં પણ એટલી ડિફિકલ્ટી મળશે, અને બીજી ફિલ્મને તમારે એટલું બધું પ્રૂવ કરવું પડશે કે પહેલી ફિલ્મ ભૂલાઈ જાય. આ લેવલની જે સ્ટ્રગલ છે ને, એ લેવલની સ્ટ્રગલ લોકો મિસઅન્ડરસ્ટુડ કરે છે. જેમ કે તમને પણ કહેતા હશે અમુક લોકો કે આ લઈ લો ને, આનો બી ઇન્ટરવ્યુ લેજો ભાઈ, આનો એક તો કશું કરતો છે નહીં, ઇન્ટરવ્યુ લેજો. એટલે આપણને એમ થાય કે કશું નથી કરતો એટલે ઇન્ટરવ્યુ નથી લેતા. ભાઈ કંઈક કરાવો પહેલા એને, બરાબર. એમ. અને એવું સેમ અમારી જોડે બી થાય છે કે યાર ભાઈ આને લઈ લે ને જરા, નાટક બાટકમાં તું લેજે ને જરા, આ કશું કરતા છીએ નહીં, ઘરે બેસીને ટાઈમ પાસ કરે, તું લેજે જરા ઇન્ડસ્ટ્રીમાં, જરા કામ બામ દોડાય. એટલે આપણને એમ થાય કે ભાઈ આવું તો કઈ તે લોકોના 10-10 વર્ષ નીકળી જાય છે કંઈ કશું ઊભું કરવામાં, એ કેવી રીતે કોઈને લઈ શકે એમ. સો અને હું તમને કહું, અત્યારનો ઇન્ડસ્ટ્રીનો ફેઝ કેવો ચાલે છે કે ખૂબ બધા પ્રોડ્યુસર્સ છે, ખૂબ બધી ફિલ્મો છે, પણ આ ફેઝ સસ્ટેનેબલ કેટલો રહેશે ને એ નથી ખબર. કેમ નથી ખબર? કારણ કે લોકોને હજી એ નથી ખબર કે કેટલા લોકો કોને શું સ્વીકારશે, કેટલા લોકો આગળ જઈને ફિલ્મો રિલીઝ કરી શકશે. એમને ફિલ્મો બનાવવામાં ફોકસ છે, રિલીઝ કરવા કે પ્રમોશનના માહોલને એન્જોય કરવા, કે એ બધો બહુ અગત્યનો ફેઝ છે. એટલે મને એવું લાગે કે ઘણીવાર એવી રીતે આપણે જોવી જોઈએ ઇન્ડસ્ટ્રીને કે મિસઅન્ડરસ્ટુડ થાય છે ડ્યુ ટુ લોકોને ગુજરાતી ઇન્ડસ્ટ્રી નાની લાગે છે. ઓકે, નાની છે પણ અઘરી છે. બીજું, તમે રેશિયો જુઓ તો ફિલ્મો ચાલવાનો રેશિયો ઓછો છે, એ સૌથી મોટો ડ્રોબેક છે. ત્રીજો પોઈન્ટ કે તમારી ફિલ્મ પર તમે કેટલા રૂપિયા નાખીને આવો છો, એનું કેટલું વળતર તમને મળશે તમને નથી ખબર, એ તમારો સૌથી મોટો અઘરો પોઈન્ટ. એટલે આ જે મિસઅન્ડરસ્ટુડ કરે છે એ મિસઅન્ડરસ્ટુડ આ પોઈન્ટથી થાય છે. હું એવું કહીશ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રોઈંગ કરે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરે છે, લોકો સરસ ફિલ્મો બનાવે છે, લોકો આમ કરી રહ્યા તેમ કરી રહ્યા છે, એટલે તમને કામ મળી જશે ને તમારું કામ પ્રૂવ થઈ જશે, તો એવું નથી. એટલે જે મિસઅન્ડરસ્ટુડ કરે છે આઉટસાઇડર કે ઇટ્સ એન ઇઝી ઇન્ડસ્ટ્રી, ઇટ ઇઝ નોટ એન ઇઝી ઇન્ડસ્ટ્રી. બીજું કે ઓછા પૈસે મોટું વળતર, ના એવું નથી, એ નથી ઓછા પૈસે મોટું વળતર, એટલે એ પણ ધ્યાન રાખો. ને બીજું કે આ કોઈ જૂતાની દુકાન નથી કે કશું બી ચાલી જશે, કશું બી કોકનું વેચાઈ જશે, કશુંક સાથે કશુંક સેલ નાખીને એક સાથે 3 ફ્રી લઈ જાઓ, આવું કશું થવાનું નથી. ઇટ ઇઝ 100% એવરી ડે સ્ટ્રગલ. તો આ મગજમાં રાખીને આઉટસાઇડર જોવી જોઈએ. તમારી દરેક વાતમાં મને છે ને એક્ટરની જોડે જોડે એક પ્રોડ્યુસરનું દિમાગ પણ દેખાય છે. ના, એટલે પ્રોડ્યુસરનો દિમાગ મેં, કારણ કે બેક ટુ બેક ફિલ્મો કરી, ફિલ્મો કરી છે. બેક ટુ બેક મેં જોયું માહોલ, બેક ટુ બેક એવું થયું કે હું ફિલ્મો સતત ને સતત કરતો રહ્યો, અને મેં ઇન્ડસ્ટ્રીને બહુ ધ્યાનથી, બહુ અંદરથી જોઈ પરખી છે છે. અને બહુ પરખી છે, અને લોકોના માઇન્ડસેટ, લોકોના એટીટ્યુડ, લોકોની કલા, બધું મેં જાણ્યું, સાંભળ્યું, જોયું, વાંચ્યું અને જોયું. આ બધું જ કર્યા પછી હું બોલું છું. એટલે કેમ? કારણ કે 2015થી ફિલ્મ આવી, 2027-28-26માં આપણે વાત કરી રહ્યા છીએ, ઓલમોસ્ટ 10-11 વર્ષનો ફેઝ છે. વચ્ચે 2.5 વર્ષ આપણે કોવિડના કાઢી નાખીએ, 2.5-3 વર્ષ જે ગયા, 2 વર્ષ કાઢીએ, તો બી જે 8 વર્ષ જે કામ કર્યું છે ને, એ 8 વર્ષની અંદર ઓલમોસ્ટ મેં 25-27 ફિલ્મો કરી નાખી. એમાંથી 6 ફિલ્મો કે 5 ફિલ્મમાં જોઈન્ટ વેન્ચર કર્યા. તો બધા જ પ્રકારના માણસો અને બધા જ પ્રકારના અનુભવો મેં જોઈ લીધા છે. ધો આઈ એમ નોટ 50 યર્સ ઓલ્ડ, પણ 35 વર્ષની જિંદગીમાં બી મેં છેલ્લા 10 વર્ષમાં 25થી 35માં જેટલા બધા ફેઝ જોઈ લીધા લાઈફના કે મને ખબર પડી ગઈ કે આઈ નો ધીસ ઇન્ડસ્ટ્રી. તમને ઇન્ડસ્ટ્રીમાં અનહેલ્ધી કોમ્પિટિશન લાગે? 2025 સુધી નહોતી. ઓકે. કેમ નહોતી? કારણ કે 2025 સુધી લોકો એકબીજાની ફિલ્મોને ખૂબ વખાણતા હતા, ખૂબ જોતા હતા, ખૂબ એન્જોય કરતા હતા. હવે આવ્યો 2026નો વારો, તરત બધાના ટોન ચેન્જ થઈ ગયા છે, તરત બધાના એટીટ્યુડ ચેન્જ થઈ ગયા છે. સાહેબ, તમને માનશો નહીં કે અનહેલ્ધી કોમ્પિટિશન જેવું ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન જેવું જ નહોતું. હું આ વાત કરું છું 2023, 24, 25 સુધી, તો મને લાગ્યું નહીં કે આ કોમ્પિટિશન છે. એટલા માટે કે મારી ફિલ્મ આવે છે, તમારી ફિલ્મ આવે છે, તમારી ફિલ્મ આવે છે, આ ભાઈની ફિલ્મ આવે છે, આ ભાઈની ફિલ્મ આવે છે, આ છોકરીની ફિલ્મ આવે છે. તો હેલ્ધી કોમ્પિટિશન જેવું કંઈ બહુ ફેઝ એવો નહોતો, કોમ્પિટિશન જેવો જ ફેઝ નહોતો. લોકો એન્જોય કરતા હતા આખી આ ઇન્ડસ્ટ્રીની પ્રોસેસને. પણ કયું વર્ષે શું થયું સાહેબ? ચમત્કારિત આખું ઈશ્વરીય દેન હોય એમ 6, 7, 8, 10 ફિલ્મો ચાલી ગઈ, અને એવી ચાલી ગઈ કે લોકો એકબીજાના કોમ્પિટિશનમાં, કે બોસ તારા કરતાં મારી વધારે ચાલી છે, તારા કરતાં મારી ઓછી ચાલી છે, ટાઈપના કોમ્પિટિશનમાં ઘૂસી ગયા. એટલે ઇન્ડસ્ટ્રી છે ને ઇવોલ્વ થવાની જગ્યાએ કોમ્પિટિટિવ ઝોનમાં આવી ગઈ
કે બોસ હવે જરા મારી ફિલ્મ તું જોજે હા દોસ્ત, હા તું અરે દોસ્ત લીડ કરું છું ભાઈ ચલ. અરે ભાઈ કંઈ વાંધો નહીં દોસ્ત, આપણે આજથી 2 વર્ષ પહેલાં કોઈ જગ્યાએ નહોતું, અત્યારે ઘણી બધી જગ્યાએ છે. એટલે યુ શુડ થેન્કફુલ ટુ ધી ઇન્ડસ્ટ્રી ઓર ઓડિયન્સ કે ભાઈ થેન્ક યુ વેરી મચ, તમારા કારણે અમારી ફિલ્મો ચાલી, અમે આટલા માર્કેટમાં આવ્યા. એટલે અનહેલ્ધી કોમ્પિટિશન હવે શરૂ થઈ છે ને એ વધશે. કેમ વધશે? કારણ કે લોકોને હવે મજા આવી ગઈ છે કોમ્પિટિશનવાળા ઝોનમાં કે તારી ફિલ્મ યાર બહુ બોરિંગ હતી યાર દોસ્ત, અરે યાર શું કહેવું તારી ફિલ્મ વિશે. એટલે આપણે બી એવું લોકોને કહેવાનું કે તારી ફિલ્મ યાર બહુ જોરદાર હતી, બહુ મજા આવી તારી ફિલ્મમાં દોસ્ત સાથે. પણ સાચે તમે જોવા જાઓ તો એ અનહેલ્ધી કોમ્પિટિશન હમણાં ચાલુ થઈ છે. અને મને નથી લાગતું કે બહુ લાંબુ ટકે આ. એટલા માટે નથી લાગતું કારણ કે એવું કંઈ પ્રૂવ તો કર્યું નથી. કોમ્પિટિટર લેવલના એટીટ્યુડ હોય તો એવું પ્રૂવ તો કરવું પડે ને એમ. યુસેન બોલ્ટની કોમ્પિટિશન કોઈ બીજા સારા રનર જોડે હોય ને, કંઈ મારી જોડે થોડી હોય એમ કે હું હજી તો દોડવાનું શરૂ કર્યું છે ભાઈ અમે. એટલે હું કહું છું કે અનહેલ્ધી કોમ્પિટિશન જો લાંબી ચાલીને તો એ ઇન્ડસ્ટ્રી માટે નુકસાનકારક છે. પણ સારી કોમ્પિટિશન, સારી ફિલ્મો લાવવાની કોમ્પિટિશન આવી ને તો ઇન્ડસ્ટ્રી માટે ગ્રોઈંગ સ્ટેજમાં જશે, આવું મને દેખાય છે. જી. અને તમારી વાતોમાંથી નેગેટિવિટી અને કહી શકાય કે રિયાલિટી વધારે દેખાય છે. તો તમારા મંતવ્ય પ્રમાણે એક્ટર્સ, પ્રોડ્યુસર, ડિરેક્ટર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દરેક લોકોએ કયો એવો બદલાવ લાવી શકો જોઈએ કે જેથી આગળ સારા દિવસો આપણને જોવા મળે ઇન્ડસ્ટ્રી માટે? બધા ભેગા થવાના નથી. સાંભળો, બધાને પોતાનું કામ કરવું છે, બધાને પોતાની ફિલ્મો પર ફોકસ છે. હવેનો ફેઝ કેવો છે ભાઈ ખબર છે કે મારી ફિલ્મો હું ચલાવું એના કરતાં પેલાની ફિલ્મ પાડું એમાં વધારે રસ છે. ઓકે. એટલે આમ મને તો દેખાય છે અને લોકો વર્તાવી છે કે આવા દને ભાઈ પિક્ચર જોઈએ તારી, છે લાય ચલ બતાય તારી પિક્ચર બતાય જોઈએ અમે. એ જે એટીટ્યુડ છે ને એ એટીટ્યુડ ઘણા બધા લોકોને મારે છે. એ મારે છે એટલા માટે કારણ કે એમને હવે કોમ્પિટિટિવ જ બિહેવિયર કરવું છે. એટલે હું રિયાલિટી એટલા માટે કહી રહ્યો છું કે તમે એ ઝોનમાં ના જતા રહેશો, એ વિચારસરણીમાં ના આવશો કે બીજાનું પિક્ચર કાપવું જોઈએ કે બીજાના પેલા શું કહેવાય બીજાની દોરી તોડીને પોતાની દોરી લાંબી કરવી છે, એવું નહીં થાય. માત્ર ને માત્ર સારી ફિલ્મોથી દુનિયા ચાલે છે અને માત્ર ને માત્ર સારી ફિલ્મોથી લોકોના ઘરે જોવાય છે. અને માત્ર સારા કલેક્શન કે માત્ર સરસ મજાનું કલેક્શન બતાવીને ઊભા થવું એવું નથી. ઓન રિયાલિટી બેઝિસ તમે સાચે કેટલું કલેક્ટ કર્યું, તમે સાચે લોકોના ઘરે કેટલા પહોંચ્યા, તમે સાચે લોકોના ઇમોશનને કેટલા તોડ્યા કે સાચે લોકોને કેટલા હસાવ્યા, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમારે આપણે બોર્ડ તો લગાવી દઈએ છે ને કે 5 કરોડ છે ને 6 કરોડ છે ને 10 કરોડ છે ને. હમણાં તો મેં બધું બહુ જોયા છેલ્લા અમુક પિક્ચરોના કલેક્શનો. એ બી સાચા હોય છે કે પછી ના એમાં બી એટલે મન તો નથી લાગતું સાચા, બાકી ખબર પડી જાય યાર. તમે છેલ્લો દિવસની વાતો ઘરે સાંભળી તો એ પિક્ચરનું કલેક્શન 25 કરોડ રૂપિયાની વાત છે, બરાબર. તો તમને લાગતું હતું ને કે લોકો સુધી પહોંચી જાય પિક્ચર, કારણ કે લોકો એની જ વાતો કરી રહ્યા હતા. અત્યારે તો પિક્ચર 25 કરોડ કરે તો આ લોકોને ખબર નથી પડતી કે 25 કરોડ થઈ ગયા યાર. છેલ્લો દિવસમાં બી છે ને મેં પહેલા બી વૈસલભાઈને બી આ વાત કરી હતી કે છેલ્લો દિવસ ચર્ચામાં આવી ગઈ છે, પણ તો બી થિયેટરમાં જોવા વાળો આઈ થિંક 20-25% જ હશે, કારણ કે સૌથી વધારે લોકો મેં પોતે પણ પાયરસીના કારણે મોબાઈલમાં જોઈ ફિલ્મ મોબાઈલમાં એટલી વાયરલ થઈ. એટલે હું કહું છું કે વાયરલ થઈ અને થિયેટરમાં જેટલી જોવાઈ એ બંને વચ્ચેનો ફેઝમાં તમે 25 કરોડ કમાઈ શક્યા. હવે પિક્ચર ક્યાંય જ જોવા ના મળી હોત અને કોઈ જ જગ્યાએ આપણને એના વિશે માહિતી ના મળી હોત ને તમે થિયેટરમાં વારંવાર જોવા ગયા હોત તો એ પિક્ચરનું કલેક્શન આજે 100 કરોડ રૂપિયા હોત. આજે લાલો ફિલ્મની ચર્ચા તમારી આજુબાજુ ઘરે લોકોના થતી હતી, ઘરે આજુબાજુ લોકોના ચર્ચાઓમાં આવતી હતી, લોકો એકબીજાની વાતો કરતા હતા, લાલો ફિલ્મની વાતો કરતા હતા, એવો અનુભવ થયો. એટલે ફિલ્મનું કલેક્શન 100 કરોડ જસ્ટિફાઈ થાય છે કે ભાઈ હા યાર આ લોકો યાર ઘરે પહોંચી ગઈ લાલો તો યાર ક્યાં લોકોના ઘરે પહોંચી છે. એવું બીજી કેટલી પિક્ચરોની પહોંચી કે બીજી કેટલી એ વાત પહોંચી, એ બહુ રહસ્યનો વિષય. એટલે આજે હું તમને એમ કહું કે બોસ મારી પિક્ચરે 30 કરોડ કર્યા, અરે દેખાતા તો નહીં ભાઈ 30 કરોડ દોસ્ત. એવું જેમ તમે ઇન્ડસ્ટ્રીમાં અંદર ઘૂસશો ને તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલ રિયાલિટી શું છે, એકચ્યુઅલ વાત શું છે. પણ હું એટલું જ કહીશ કે જેટલું પણ કલેક્શન આવે એ લોકોના હિતમાં છે કે અહિતમાં એ જ જોવાનું છે. એટલે લોકો ફિલ્મો જોવે છે, કલેક્શનની વાત કરી શકો એટલે ફિલ્મો લોકો જોવે છે અને એ લોકો સુધી પહોંચે છે વાત, એ આપણા માટે બહુ છે. અને માર્કેટિંગ ટૂલ તરીકે તમે જુઓ ને આખી વસ્તુને તો આ વર્ક કરે છે. એટલે એવું બી નથી કે આ તમે કલેક્શનની જાહેરાત કરીને ઓડિયન્સ આવી જશે, એવું નથી. પણ એ કદાચ એક એવું કે આટલા બધા
આટલા પિક્ચરમાં કઈ દમ હશે એમ કરીને પણ લોકો જોવા જોવા જાય છે. સો મને ઘણી એવી ફિલ્મો લાગી કે યાર આ ફિલ્મ મેં આવું કેમ કર્યું હશે, એમ આટલું બધું જાહેરાતો ને આટલું બધું એવું કંઈ લાગ્યું તો નહીં પિક્ચરમાં. પછી હશે યાર, નસીબ આપણે ભાઈ બહુ એમાં કલેક્શનમાં ઘૂસતા એટલા નથી, કારણ કે મને એ અકાઉન્ટ્સમાં પણ નથી ગમતું પડતું. તમે તો પ્રોડ્યુસર છે એટલે તમને જોઈને જ અંદાજો આવી જાય. હા, જોઈને ખબર પડી જાય ને યાર, એમ બરાબર બરાબર છે. આ નહીં હોય, આમાં મેળ પડશે આમ તેમ. પણ ઓફકોર્સ બધા ઓલ આર નોટ ધ સેમ પીપલ, બધા કંઈક ને કંઈક કામ કર્યા કરતા હોય છે. એટલે વી વિશ કે એવરીબડી શુડ અર્ન મોર, અને જેટલા નાખ્યા છે એટલા પૈસાથી અથવા પૈસાથી વધારે નીકળે પૈસા. બરાબર છે. સો મલ્હારભાઈ, આગળ મેં કીધું એ રીતે હિરેનભાઈએ તો મને તમે જે સારા કર્મો કરો છો, તમારો સ્વભાવ કેવો છે, એ બધા વિષય પર એમણે વિગતમાં મને વાત કરેલી જ છે. હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે અમારા દર્શકોને આજે જણાવો કે તમે ફિલ્મ સિવાય તમે લોકો માટે શું કરો છો. મેં જ્યારે એવું વિચાર્યું ને કે જ્યારે હું કમાઈશ ત્યારે હું સેવા કરીશ, ત્યારે એ ફેઝ આવ્યો કોવિડમાં. કોવિડમાં મારા ઘરના EMI પણ ચાલતા હતા, કામ પણ નહોતું, અને છતાં મને એમ થયું કે ના યાર, સેવા જરૂરી છે. તો એ સમયે મેં ઓલમોસ્ટ 10,50,000 રૂપિયાની સેવા કરી હતી, જેમાં મેં પેલા ગરીબોને થોડું ખવડાવ્યું, ડોગ્સને, ગાયોને, પ્લસ જેટલા સ્પોટ બોય છે એમના ઘરે થોડું સીધું ભરી આપ્યું, કે ભાઈ એમના થોડા મહિનાઓ ચાલે એટલું કામ કર્યું. આ ઓવરઓલ ગવર્મેન્ટની સ્કીમમાં થોડી સેવા કરી, થોડી વૃદ્ધાશ્રમમાં સેવા કરી, આવું બધું કરી અને મેં 10.5 લાખ રૂપિયા જેવી સેવા કરીને ઇટ વોઝ માય ઇનિશિયેટિવ કે યાર મને કંઈક કરવું છે, પણ મારે કોઈને કહેવું નથી. એ વખતે શું થયું કે મેં આ સેવા કરી ત્યારે હું અભિલાષ ઘોડાને મળતો હતો, ત્યારે હું ચિરાગ ભટ્ટ મારો મેનેજ કરે છે મારું કામ, એને મળતો હતો. તો એ બધાએ કીધું કે યાર તું કહેતો કેમ નથી લોકોને કે તું આ કરે છે. મેં કીધું મારે નથી કહેવું. તું કહે કે જો તે 10.5 લાખ રૂપિયાની સેવા કરી, એ લોકો તારી પોસ્ટ જોવે કે તારા વિશે લોકો જાણે, તો કોઈને 5,000 રૂપિયાની બી સેવા કરવાનું મન થશે ને એ વિડીયો જોઈને કે એ ફોટો જોઈને, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. 5,000 રૂપિયા કોઈકનું ઘર બચાવી દેશે એમ. તો એ વખતે મને ચાલુ બહુ વિચાર આવ્યો કે નીતિન જાની, પછી પોપટભાઈ, મહિપતસિંહ ચૌહાણ, આ બધા આટલા બધા લોકો સેવા કરે, સતત લોકોને કહે છે યાર, તો આપણે બી કહેવું જોઈએ. તો એ વખતે મેં આ 10.5 લાખ રૂપિયાની સેવા કરી. એના પછી મેં કોવિડમાં ડોગ્સ માટે સ્પેશિયલ રાત્રે વેન ચાલુ કરી હતી, જેની અંદર હું રસ્તે રખડતા કૂતરાઓને એને લોકોને ખવડાવવા જતા હતા, હું અને ચિરાગ બંને. પછી થર્ડ ફેઝમાં એવું આવ્યું કે પેલો સેકન્ડ વેવનો જ્યારે હતો ને, ત્યારે એમ્બ્યુલન્સ ને એના ટિફિનોનું કંઈક ચાલતું હતું. તો એમાં કેવું હોય કે એક ગાડી આવે જે 100 ટિફિન ભરે, એ 100 ટિફિનમાંથી તમારે ટિફિન લખાવાના કે ભાઈ હું 50 ટિફિન લખાવું છું. તો મેં ઘણા બધા ટિફિન એમાં લખાવ્યા. તો એ બધું 10.5 લાખ પછીના ફેઝમાં આવ્યું. એ તો મેં કરી નાખ્યા હતા, પણ પછી મને એમ થયું કે હજી લોકો સુધી કેવી રીતે પહોંચવું એમ. તો એ સેવાઓ કરી. પછી મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશનમાં મેં 1,11,000 રૂપિયા દાન કર્યા છે હમણાં થોડા વખત વિડીયો જોયો અમે. હા, યસ. તો એ મેં હમણાં કર્યું, અને એમાં છે ને એ હોસ્ટેલમાં અને બધું પંખાઓની જરૂર ને એવું બધું હતું, તો મેં એ કર્યું. પછી પોપટભાઈ ફાઉન્ડેશન હતું, તો એમની જોડે મેં ઘણા બધા દિવસો, જેમાં અમારી એનિવર્સરી હોય કે મારી કોઈ બર્થડે હોય, તે દિવસોમાં હું ત્યાં છે ને 2 ટાઈમનું લંચ ડિનર એવું, સેટરડે સન્ડે એટલે 4 મીલ થયા, પ્લસ એક દિવસ કોઈ મ્યુઝિક નાઇટ રાખો, તેમાં કરાવો કે બધા ડાન્સ કરતા હોય ને આવું બધું એમ. તો એવી સેવાઓ કરી. પ્લસ એટલે એ બધું મેં સતત ચાલુ રાખ્યું, અને મને થયું કે લોકોને કહીએ તો એમાંથી થોડા ઘણા બી જો ઇન્સ્પાયર થાય, તો મને એવું થાય કે લોકો સારું કામ કરશે એમ. અને સેવા કાર્યો એવું નથી કે મારી પાસે પૈસા આવ્યા એટલે મેં કર્યું. મારા એવું છે કે મારા મનમાં છે. અત્યારે પણ હું અહીંયા રહેતો હતો ઘરે, ત્યારે મને એમ થયું કે હું આપણે આ સ્વીપર છે કે વોચમેન છે, કે એમને હું ચા પીવડાવું, ઘરે બનાવું શાંતિથી આખા દૂધની ચા, અને એમને સવારને સાંજની ચા જાતે બનાવીને આપતો હતો. તો એ મારું છે ને બેઝિક નેચર છે એમ, કે ગામમાં સેવા કરવી, લોકોની સેવા કરવી, મદદ કરવી, લોકોને જેટલું થઈ શકતું હોય એટલી તન મન ને ધનથી. જે આપણે તો ધન તો લેટ આવ્યું, પણ તન મનથી જેટલી સેવા થતી એટલી કરતા હતા. અને પછી ધન બી એડ થયું એટલે એ પણ એડ કર્યું. તો આમ ને આમ હું કંઈક ને કંઈક કરતો રહું છું એમ. તો મને એવું થાય કે બસ આવું કરતા રહીએ લાઈફ ટાઈમ, અને જેટલી સેવા થઈ શકે એટલી કરતા રહીએ. હું મારો અંદરથી બહુ સ્વભાવ બહુ કાઇન્ડ છે. આમ બહુ લાયન માણસ છું, બહુ આમ સિંહ જેવો દોડતો હોઉં ને દોડ કરતો હોઉં, પણ અંદરથી બહુ આમ સોફ્ટ ને બહુ કેન્સેરિયન ગુણ જે કહેવાય ને, એવા ગુણ છે. ઇમોશનલ માણસ છું એટલે મારી થઈ જાય છે એવું. જોઈને ઓડિયન્સ એમ જ કહેશે કે એક ही तो दिल है, कितनी बार जीतोगे.
સો ફાઇનલી કોફીને પણ વરસ થવા આવ્યો right? યસ એક્ઝેક્ટ 28 જૂન હા. બર્થડેના દિવસે વરસ થશે આખી વાતને. તો તમે પેલા એવા માનો છો કે તમે 28 જૂને ત્યારે એ વખતે તમે અનાઉન્સ કર્યું કે કોફી કેફે લોન્ચ કરી રહ્યા છે, પણ એની પહેલા તમે કોઈ જગ્યાએ કીધું નતું, તો નજર લાગોમાં તમે માનો છો? બહુ માનું છું કારણ કે લાગી જાય છે યાર. કારણ કે ફિલ્મની અનાઉન્સમેન્ટ બી કરવાની હોય તો મને 10 વાર વિચાર આવે છે કે ક્યારે કરીએ, કે ક્યારે લોકોને કહીએ, અને સાચે નજર લાગી જાય છે. એવું ફીલ મનમાં રહે છે કે યાર નથી કરવું, હમણાં જ કહું આવું. એટલે એકદમ એન્ડ ટાઈમે એમાં બી તમે પાછું વી આર પૂજા મેડમ વી આર પ્રેગ્નેન્ટ એવું લખીને અનાઉન્સમેન્ટ કરી. પછી મેં એમને WhatsApp પર મેસેજ કર્યો તો મેં કીધું મેડમ વી આર પ્રેગ્નેન્ટ નહીં, આઈ એમ પ્રેગ્નેન્ટ આવે. તો પછી એમણે મને પ્રોપર સમજાવ્યું કે ના વી આર પ્રેગ્નેન્ટ આવે. પછી મેં ચેટ જીપીટી ને પૂછ્યું તો હા વાત તો સાચી છે. ઘરે બી ઇંગ્લિશમાં માથાકૂટ થાય. ના એટલે હું ઇંગ્લિશમાં માથાકૂટ કરતો નથી, હું પાક્કો ગુજરાતી માણસ છું, એટલે માથાકૂટ તો ગુજરાતીમાં જ કરવાની. બરાબર છે. તો આપણે કોફીનું જે મેનુ છે ભાઈ, આમાં તમને મેનુ સ્ક્રીન પર દેખાતું હશે. આ કેપેચિનો, લાતે, ફ્લેટ વ્હાઇટ, તમે રિયલ એસ્ટેટનું બી કરશો? ફ્લેટ વ્હાઇટ એટલે ફ્લેટ વ્હાઇટ એ કોફીની વન ઓફ ધ ટાઈપ છે જેમાં વોર્મ ટેમ્પરેચર આવે. ઓકે. એટલે કેપેચિનો હોટ હોય, લાતે થોડી નોર્મલ હોય. કોર્ટેડનો મતલબ કોર્ટાડોમાં એવું છે કે બહુ સ્ટ્રોંગ કોફી આવે, એમાં તમારે આમ તાકાત જોઈએ પીવા માટે. કેમ? કારણ કે જેટલા ml નો એસ્પ્રેસો હોય એટલા જ ml નું દૂધ આવે. એસ્પ્રેસો એટલે પેલી દવાનું નામ એવું લાગે છે. ઘણા લોકોને પીવો ત્યારે બી એવું લાગે દવા જ છે, કારણ કે કડવું આવે ભયંકર. અને એસ્પ્રેસો બહુ આમ કોફીનું ડિકોક્શન પ્રોપર, એનું આટલો જ પાર્ટ આવે 30 ml. અમે કોફી ટ્રાય કરી, તમે પણ કરજો, બહુ મજા આવશે. હવે આપણે જઈએ બીજી લોકેશન પર. ચાલો. સો મલ્હારભાઈ, તમે જય બજરંગ વડાપાવમાં અમને લઈને આવ્યા છો. આની પાછળ સ્ટોરી શું છે? હું તો નડિયાદનો છું, મને કઈ ખ્યાલ નથી. જો તમને વાત કહું ઓકે. કે જ્યારે હું 90s કિડ છું, એટલે 1990 માં જન્મ હોય ને, એટલે કેવું હોય કે અમુક જગ્યાઓ, અમુક સ્પેસ, અમુક આમ ફૂડ જોઈન્ટ છે, આમ લાઈફ ટાઈમ મેમરી થઈ જાય. વિજય 4 રસ્તાથી બહુ જ નજીક છે આ જગ્યા. આ છે બાજુમાં જલારામ દાબેલી અને સેન્ડવિચ છે જી. પણ જય બજરંગ અમારા માટે કેટલા માટે ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 10મા ધોરણના ટ્યુશન્સ અને વેકેશન્સ અમે લોકોએ જે કર્યા, એમાં ટ્યુશન થી આ વસ્તુ ચાલુ થઈ. મારો એક ફ્રેન્ડ છે, અહીંયા ઈશાન બ્રહ્મભટ્ટ, એ અહીંયા બાજુમાં રહે છે, અને એને આ જગ્યા સજેસ્ટ કરી હતી. પણ આ ત્યારથી લઈને આ તારાસિંહ છે, તારાસિંહ તમને વડાપાઉં ખવડાવતો. એટલે આઈ મીન હું વાત કરું છું, આશરે લગભગ હું 10th સ્ટાન્ડર્ડ એટલે 15 વર્ષનો હતો ત્યારથી લઈને આજે 35 નો થયો. એટલે ઓલમોસ્ટ 20 યર્સની જર્ની છે, અને 20 વર્ષમાં એટલું બધું બદલાયું છે, પણ તારાસિંહનો ટેસ્ટ, બજરંગ વડાપાઉંનો ટેસ્ટ નથી બદલાયો. અને લગભગ હું એવરી વીક 10 ડેઝ મારા કોઈ ફ્રેન્ડ કે કોઈક આવું આમ કોઈને કહેવા જેવું હોય એવા વ્યક્તિને કે અહીંયા લાવો યાર, એટલે લઈ આવો અહીંયા. અને બહુ મજેદાર સ્પેસ છે. બહુ વર્ષોથી દર્શકોને અહીંયા આવવું હોય તો આપણે આ લોકેશન કઈ કહેવાય? આ લોકેશન કહેવાય વિજય 4 રસ્તાથી મેમનગર ફાયર સ્ટેશનના રોડ પર, મેમનગર ફાયર સ્ટેશનની એક્ઝેક્ટ બાજુમાં. બરાબર. આ તમને જોવા મળે. બરાબર છે. તો આવો આપણે બેસી અને વડાપાવની મજા માણીએ. ચાલો. મલ્હારભાઈ, તમારી સ્કિન બહુ ગ્લો કરે છે, તમે સ્કિન કેરમાં કશું કરો છો? હું સાચે કહું, સ્કિન કેરમાં કશું નથી કરતો ને, એટલે ગ્લો કરતી હશે કદાચ. કારણ કે હું ખાલી મોઇશ્ચરાઇઝર વાપરું છું. બાકી નોર્મલ ફેસ વોશ જે આપણે કરતા હોઈએ, પણ ઓફકોર્સ થોડી ઘરની પેલી જાતે બનાવેલી પ્રોસેસ હોય ને, ચણાનો લોટ હોય ને થોડું એવું બધી વસ્તુઓ એડ કરતો હોઉં છું. તો મને એવું લાગે એ છે મુલતાની માટી છે, એ બધાથી મારી સ્કિન પર થોડો ફરક પડતો હોય છે. અને હું ઠંડા પાણીથી ગળું વોશ દઉં છું દિવસમાં એટલીસ્ટ 2-3 વાર. તો કદાચ એનું મળશે એટલું, પણ ઓફકોર્સ થોડું આટલું સ્કિન કેરમાં આટલું છે. વડાપાઉં આવે ત્યાં સુધી આપણે ભાઈ સાથે બીજી બધી પણ વાતો કરીએ. તમારો વાળ જબરજસ્ત છે. અમદાવાદમાં અમે રીલ્સ જોઈએ છે, એક હેર સ્ટાઇલિસ્ટ બહુ ફેમસ છે, રેડી ફોર ધ ટ્રાન્સફોર્મેશન. ઘણા મોટા મોટા ચહેરા ત્યાં જોવા મળે, તમે કેમ ત્યાં નથી દેખાતા? અરે ભાઈ એવું છે કે ભાઈ એક તો બહુ મોંઘા છે. ઓકે. બીજું કે મોંઘા તો હશે પણ એક્ટર તો પાટર ના મળી જાય. ના એવું નથી, પણ કઈ જગ્યાએ. ઓકે. કારણ કે એ મોટા સ્ટાર છે ભાઈ. ઓકે. એમની ઇન્ડસ્ટ્રીના, એટલે એવું છે. પછી બીજું મારો લુક છે ને ભાઈ, એ ફિલ્મના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ડિઝાઇન થાય છે. ઓકે. કે આ ફિલ્મમાં આવો લુક જોઈએ, એટલે વચ્ચે કશું કટિંગ થઈ જાય તો લોચો પડી જાય છે. એટલે મને લાંબા વાળ પોતાને બહુ ગમે છે, હું હેર ગ્રો કરતો હોઉં છું. એટલે મને એમ થાય કે લાંબા વાળ જ્યાં સુધી રહી શકે છે ત્યાં સુધી બધી ફિલ્મ આવે ત્યારે ઓટોમેટિકલી કટિંગ પેસ્ટિંગ આવી જાય. એટલે મને એમ થાય કે જ્યાં સુધી લાંબા વાળ રાખવાનો મન છે ત્યાં સુધી રાખો. પણ જે લોકોને એમ થાય કે વાળ આવા લાગે છે, તમારા વાળ આવા લાગે છે, એ બધા લોકો આવતા વર્ષે દવા માંગશે મારી પાસે. એવું તો શું રાખો છો તમે કે વાળ લાંબા રહે? શું વાત, મારે પણ દવા જોઈએ. પણ આઈ ટેક કેર લોટ અબાઉટ હેર. ઓકે. શેમ્પુ છે, ઓઇલિંગ છે, બધું ઘરે બનાવેલું ને સાદું સિમ્પલ, કોઈ તામઝામ કોઈ આ તે બધું કશું નહીં. પણ ડ્યુ ટુ બેડ વેધર, અત્યારે ગરમીનો માહોલ છે,
અને ગરમી ભયંકર હોય છે એટલે થોડી વધારે કેર કરવી પડે છે, પણ થઈ જાય છે. અને એમ બી લગન પછી તો તમારે કેર ના કરવી તો બી જબરદસ્તી કરાવે. જબરદસ્તી કરવી પડે છે, ઓફકોર્સ. સો ફાઇનલી આપણે આવી ગયા છે વડાપાવ ખાવા માટે. મલાલભાઈ વડાપાવ તો જબરજસ્ત છે. વાહ, થેન્ક યુ. હવે ખબર પડી કે તમારો આ ટેસ્ટ અહીંયા કેમ ફિક્સ થઈ ગયો છે. યાર બહુ ગજબ ટેસ્ટ છે અને આવો ને આવો જ છે. છેલ્લા 20 વર્ષથી તો આવો જ છે યાર. બરાબર છે. વડાપાવ સાથે સાથે અમારી વાતો તો એની એ જ રહેશે. રાઈટ. મલાલભાઈ સોલો ટ્રાવેલિંગ પર વાત કરો. લગન પછી તો તમે સોલો ટ્રાવેલિંગ નહીં કર્યું હોય કે નહીં? રિએક્શન પરથી આપણને ખબર પડી જાય છે. તો લગન પહેલાની વાત કરો. સોલો ટ્રાવેલ મેં બહુ કર્યું. હું આટલા કન્ટ્રીઝ ફર્યો. ઇન્ડિયામાં બી હું હિમાચલ ઘણું બધું ફર્યો છું, સાઉથ ઇન્ડિયા ઘણું બધું ફર્યો છું, અમૃતસર નોર્થ ઇન્ડિયા બહુ ફર્યો છું. એટલે આમાં એવું છે ને કે બહુ જ પૈસા હોય તો ટ્રાવેલ થાય એમ નથી. ઓકે. ટ્રાવેલ જો પ્લાન કરીને કરો ને તો ઘણી બધી જગ્યાઓ એવી છે કે જે તમને ઇઝીલી પહોંચી શકાય. તમારી પાસે 8, 10, 15 હજાર રૂપિયા હોય તો પણ તમે આમ શાંતિથી રહી શકો છો. પણ ઓફ સિઝન ઇઝ અ ગુડ સિઝન ઇન ઇન્ડિયા, મને એવું લાગે છે. કારણ કે સિઝન કે વેકેશનનો માહોલ હતો, આખું હિમાચલ નોર એ બધું પેક હોય. પણ હવે ધીમે ધીમે જ્યારે સ્કૂલો ચાલુ થઈ, વેકેશન પત્યા, એટલે હવે જો કંઈ જે જગ્યાએ જવાનો તમને મોકો મળે એ જગ્યાએ જવું જોઈએ. આઈ વુડ પ્રિફર કે તમે છે ને નોર્થ ઇન્ડિયા તો એક્સપ્લોર કરો જ જી. પણ તમે જો ગુજરાત એક્સપ્લોર કરવા માંગતા હોય મોન્સૂનમાં તો આવા છે. આ છે આપણું પેલો ફોલ ભૂલી ગયો. ઓકે. પંચમહાલ સાઈડ તમે જી. જાઓ કે તમે આ બાજુ ચાંપાનેર સાઈડ જાઓ, આ બધે એવું તમને આ જે 3 મહિના 4 મહિના છે ત્યાં સૌથી વધારે મજા આવે. અને જેવું વિન્ટરમાં કન્વર્ટ થાવ તો ઓફકોર્સ તમે કચ્છ લઈ શકો, નલિયા લઈ શકો. ઓકે. ત્યાં તમને વધારે એક્સપ્લોર કરવાની મજા આવે. બટ ટ્રાવેલિંગની મજા એવી છે કે યુ ડિસાઇડ યોર બજેટ અને પછી પ્લેસ એની જાતે નક્કી થઈ જતા હોય છે. ઓકે. પણ ઓછા બજેટમાં પણ ફરી શકાય છે એ વસ્તુ છે. બરાબર છે. વડાપાવનો એક પાઈ લઈને પછી બીજો પ્રશ્ન પૂછું, બાકી વડાપાવ ઠંડો થઈ જશે. તો તમે કેટલા રીચ છો? તમારા ઘરે સોફા અને દિવાલની વચ્ચે ડિસ્ટન્સ છે? નથી. ઓકે. હવે એકદમ જોડેલા છે. હા. અરે મિડલ ક્લાસ જ છે. ઓફકોર્સ પૈસા આવે, ફિલ્મો આવે, પણ એની સામે એટલા પ્લાનિંગ પણ હોય અને તમે દર મહિને આમ ફિલ્મ કરી લો એવું નથી હોતું. મહિને તમારા પ્લાન પ્રમાણે તમે ચાલતા હોય અને પેમેન્ટ એના ટાઈમે આવતા હોય છે અને જેટલા ખર્ચા છે એ એના ટાઈમે ચાલુ જ હોય છે. ઓકે. તો તમે આમ 1 જાન્યુઆરીમાં ફિલ્મ કરો તો તરત જાન્યુઆરીમાં પેમેન્ટ આવી જાય એવું નથી હોતું. એ પેમેન્ટ આવતા એપ્રિલ 2 થઈ જતા હોય. ઓકે. તમે જાન્યુઆરી એપ્રિલમાં બીજી ફિલ્મ કરો તો તમને એનો પછી એનું રોલિંગ ને બધું પ્લાનિંગ રહે. પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ ધ એક્સપેન્સીસ. પણ આઈ એમ અ ગુડ પ્લાનર. મને ખબર છે કે ક્યાં ખર્ચો વધી શકે છે, ક્યાં ઘટી શકે છે, શું ક્યારે કઈ રીતે પ્લાન કરવું જોઈએ. સો મને એવું છે કે એ મિડલ ક્લાસ મેન્ટાલિટી છે એટલે વર્લ્ડ બી મિડલ ક્લાસ જ ચાલે છે અને આઈ એમ વેરી હેપી વિથ ઇટ. ઓકે. બીજું એક બાઈટ ખાઈએ આપણે. જી. વડાપાવ ખરેખર બહુ ટેસ્ટી છે. તમારે એકવાર તો ટ્રાય કરવું જ જોઈએ. લાઈફમાં પૈસા આવ્યા પછી તમે તમારા મમ્મી અને પપ્પાને સૌથી મોંઘી ગિફ્ટ કઈ આપી? આમાં હું પૂજા ભાભીનું નહીં પૂછું, કારણ કે પૂજા ભાભીને તમે આવનારા 1-2 વર્ષમાં આપવાના જ છો. ભાઈ બહુ નથી. મને એવું લાગે હું નાના બચ્ચા જેવું છું. શું વાત કરો છો? તો યાર શું મને તમે ઘરે જોયું ને સોફ્ટવેર છે બધા પડ્યા છે. જી. મને હજી આમ લાઈક અ ચાઇલ્ડ. પણ મમ્મી પપ્પાને તો ગિફ્ટ યાર આપવામાં કદાચ એમનું કોઈ ગમતું વેહિકલ આપ્યું હોય. ઓકે. એવું એક છે પોસિબલ. હા. પ્લસ લગ્નનો ટોટલ જે એક્સપેન્સ થયો એની અંદર બહુ જ ઓછું કન્ટ્રીબ્યુશન લીધું હોય ઓકે. એવું પોસિબલ. એ તો સૌથી મોટી ગિફ્ટ છે. એ સૌથી મોટી ગિફ્ટ છે. અને થર્ડ આઈ વુડ સે કે જે ઘરે અમે રહી રહ્યા છીએ હા. જ્યાં આઈ થિંક થોડું મોટું ઘર છે પકડીને, તો એ કદાચ આપ્યું. એ મને એવું લાગે છે કે આ સૌથી એક્સપેન્સિવ ગિફ્ટ છે. અને બીજું કે કોવિડમાં ઘરે ટાઈમ આપ્યો 100%. સૌથી મોટી ગિફ્ટ કલર એક્સપેન્સિવ એ હોઈ શકે. હા. ઓકે. મેં હમણાં છે ને હેતલ અને કરણ સાથે પોડકાસ્ટ કર્યો હતો, મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી. તમે ઓળખતા હશો. ભાઈ યાર ગજબ કપલ છે. એટલે એ લોકો છે ને તમારા બહુ મોટા ફેન છે. તો 1 મિનિટ. હલો. હા કરણભાઈ. હા, ગૂગલ પર પેમેન્ટ કરાવ્યું છે. મેં મલારભાઈ સાથે તમારું નામ લઈ લીધું છે. That was fun. યા હવે કેવું છે એમનું content? બહુ મજા આવે છે. યુ વોન્ટ બિલીવ અમારા બહુ ભાઈબંધ છે, જેમ કે ઉજ્જવલ છે, હા. પછી મારા કાકા છે, પછી બીજું અમારું એક ફેમિલીનું ગ્રુપ છે. એમાં એમના વિડીયો બહુ અમે શેર કરતા હોઈએ છીએ અને દે આર અમેઝિંગ. આટલું બધું રિયલ
આટલું બધું ઓનેસ્ટ કોન્ટેન્ટ મેં જોયું નથી અને કોન્ટેન્ટ જેવું લાગતું જ નથી. બ્યુટી મજા એ છે યાર કે તમને એવું લાગે કે આપણી આજુબાજુની જ કોઈ ઘટના થઈ રહી છે અને મને બી મળવું છે. એમને ઘણા ટાઈમથી પ્લાન છે, પણ એક ફિલ્મમાં મેં એવો પ્લાન કર્યો છે કે કોઈ ફિલ્મ રિલીઝ થતી હોય ને તો મારે એમના જેવું કોન્ટેન્ટ બનાવતા શીખવું છે. એટલે આપણે સીધે કંઈક મળીશું. બરાબર છે. આઈ થિંક ચટણી વુડ બી ધ પ્રોજેક્ટ. એના માટે આપણે કંઈક ભેગા થઈશું. બટ બહુ મસ્ત કપલ છે, બહુ જ મજા આવે છે. અને બીજું જે મને એમની વાતમાં આપતી વર્તાવ તમારા ઇન્ટરવ્યુમાં જે થોડા રીલ્સ ને કોન્ટેન્ટ જોયું એમાં બહુ પ્રામાણિક, બહુ ઓનેસ્ટ અને બહુ રિયલ માણસો છે. તો સૌથી મજા એ છે કે હવે એમને મળવાની બહુ મજા આવશે. જી રિયા ભાભી સોરી રિયા ભાભીને એમનું નામ શું છે? હેતલબેન પ્રોવેલર સ્પોન્ટેનિયસ. પણ રીલમાં રિયા ભાભી ના હોય એટલે સ્પોન્ટેનિયસ આન્સર આપે ને એમને યુઝ જોવાની બહુ મજા આવે. બીજો એક સવાલ એ પણ હતો કે તમે તમારી ગાડી કેમ અપડેટ નથી કરતા? કરીએ યાર, થોડું આમ પ્લાન નથી વિચાર્યો. ડાયરેક્ટ ધડાકો કરવો છે એવું પ્લાનિંગ છે? કરવી છે અપડેટ, ધીમે ધીમે કરીશું. ઓકે, હજી બીજા બધા પ્લાનિંગ થોડા ફરી ગયા છે એટલે લેટ્સ સી. બરાબર છે. લઈશું સારી ગાડી લઈશું. અત્યારે મને એવું લાગે કે ગાડી ચલાવવાનો ટાઈમ યાર મળવો જોઈએ ને. એમ એવું કે તમે ગાડી લો તો તમારા 3-4 મહિના ચલાવવાનો તમને મોકો મળે, ફરવા જઈએ ગયા એવું. તો એ ડ્રાઈવ કરવાનો ટાઈમ સેટ થાય તો લેવાની મજા આવે. બાકી અત્યારે રોજબરોજની જિંદગીમાં મોટી ગાડી લેવાનો એવો મતલબ બધા કે અમદાવાદ છે બધું બીઝી સ્કેડ્યુલ હોય, આમ કે ગાડી મૂકવાની, પાર્ક કરવાની, તઈ મૂકવાનું, નવા પાર્કિંગ નિયમન પીએ બધું અડધું તો મેન્ટલી સેટ નથી. એટલે અને બીજું કે મને એવું લાગે છે કે હજી આમ એની કઈ જરૂર પડી ગઈ નથી, પડી છે પણ મેનેજેબલ છે. એટલે હવે નેક્સ્ટ સી આવનારા સમયમાં કેવી રીતે અપડેટ થાય છે ગાડી. બરાબર છે. બધાને તમારું પંજાબ સાથે કોઈ કનેક્શન છે? કારણ કે તમે ઘણી બધી વાર પંજાબ જાઓ છો, દર વર્ષે અમૃતસર જાઓ છો, તો શું કનેક્શન છે? યાર કનેક્શનનું તો મને નથી ખબર પણ મને બહુ ફીલ થાય છે. ઓકે, પંજાબી લેંગ્વેજ હોય, ગીતો હોય, ગુરબાની હોય, કીર્તન હોય, શબદ કીર્તન હોય, એમની એક પેલી અમૃતસરની આખી જે ગોલ્ડન ટેમ્પલની પ્રોસેસ છે. હું દર વર્ષે જોઉં છું ગોલ્ડન ટેમ્પલ. ઓલમોસ્ટ 2017-18 થી તો ઓલમોસ્ટ એવરી યર હતું. મેં કડું પહેર્યું તો પહેલી વાર અમૃતસર ગયેલો ત્યારે પહેર્યું. ઓકે, તો મને ત્યાંના લોકો બહુ ગમે છે અમૃતસરના. ઇવન પંજાબ આખું કલ્ચર મને ભયંકર કનેક્ટ કરે છે. પાર્ટીશનની વાર્તાઓ મેં એટલી સાંભળી છે, વાંચી છે. મને એમ થાય કે યાર હું ક્યાંક એ દુનિયાનો માણસ હોઉં ને એવું મને ઘણી વાર ફીલ થાય. હું અમૃતસર જઉં ને, યુ વોન્ટ બિલીવ ધવલ ભાઈ, ટેલિંગ યુ રાઈટ ઓન કેમેરા કે હું જો અમૃતસરમાં પગ મૂકું ને મને એક સેકન્ડ માટે અમદાવાદ યાદ નથી આવતું. શું વાત? મને એમ થાય કે કશું યાદ જ નથી આવતું અમદાવાદમાં. આ બધું ભૂલી જવાય. એકદમ આમ એવું લાગે કે આ દુનિયા છે, અહીંયા મારા કોઈ કસીન વસીન હોય, બધા પાઘડી પહેરીને ફરતા હશે, એવી આખી ફીલ વાઇબ આવી જાય. તો મને એવું લાગે છે કે એ બહુ રાઈટ થિંગ છે મારા માટે. અને મને બહુ ઓર નમ્ર અને નમણો બનાવે છે કે મોટા મોટા મર્સિડીઝના BMW ગાડીના ઓનરો બિચારા પોતા મારતા હોય કે સારું આ વાઇબ પકડાવી, આવા રહેવું છે. ઓકે, તો આઈ થિંક ઓવરઓલ જે વાઇબ પકડાઈ છે અને ઓવરઓલ જે અમૃતસરનો ને એનો જે માહોલ છે પંજાબનો, એ મને કનેક્ટ બહુ કરે છે. ત્યાંની મ્યુઝિક મને બહુ ગમે છે, ત્યાંના લોકો મને બહુ ગમે છે, ત્યાંના ઘર મને બહુ ગમે છે. ત્યાંની પેઢી એક ભક્તિની એક પેટર્ન છે, લાઈફસ્ટાઈલમાં જ ભક્તિ છે કે યાર અહીંયા પગે લાગવાનું, અહીંયા આને કહેવાનું, સત શ્રી અકાલ ને આ તેને આખું. તો મને એવું એ કલ્ચર સોલિડ કનેક્ટ મારે છે. ઓકે, મને એવું થાય કે આઈ થિંક એના કારણે મને પંજાબ કનેક્શન છે. હું ઓલમોસ્ટ રોજ કૃપાની સાંભળું છું અને બહુ મજાનો કિસ્સો કહું તમને. આ પંજાબ પરથી યાદ આવ્યો. ઓકે, જ્યારે હું ફર્સ્ટ ટાઈમ અમૃતસર ગયો ને, હા, એ અમૃતસરમાં મને ગિફ્ટ આપી હતી. ભાવેન શેઠ નામના એક વ્યક્તિ હતા. એ છે એટલે મતલબ એ બહુ જ બધા IAS ની એક્ઝામ માટે તૈયાર એવા એક પ્રોફેસર છે. ઓકે, તો હું છે ને 10 દિવસથી મારા મનમાં યાર અમૃતસર જવું છે, અમૃતસર વિશે ચાલતું હતું. અને ભાવેન શેઠે મને એવું કીધું કે હલારભાઈ આપણે એક ટોપ 10 સ્ટુડન્ટ્સને ગિફ્ટ આપણે સાથે આવશો એવું. તો મેં કીધું કમર્શિયલ કહી દઉં હોય અમને કે કમર્શિયલથી છોકરાઓને મોટિવેશન મળે આપ તેમ. મેં કીધું ઓકે. મને હું ગયો ત્યાં ગયો ને તો મેં બધા 10 છોકરાઓને બધાને આપ્યું પેલું સર્ટિફિકેટ ને આ નથી. અને ત્યાં પછી ભાવિકભાઈ કીધું તમારા માટે એક સરપ્રાઈઝ છે મને. ઓકે, સરપ્રાઈઝ શું સરપ્રાઈઝ હશે? તો 3 દિવસ 4 નાઇટની અમૃતસરની ટ્રીપ એમણે મને ગિફ્ટ આપી. શું વાત છે? તો મારા મનમાં એ વખતે એવું થયું કે સારું આટલું બધું મારા મનમાં ચાલતું હશે કે સારું એકદમ મને ટ્રીપ ગિફ્ટ આવી ગઈ. તો એવું તો મને આઈ થિંક કેવું કનેક્શન કહેવાય એમ. તો પછી મને એવું કીધું કે ગોલ્ડન ટેમ્પલ જે છે ને એમાં જે શબદ કીર્તન છે, મતલબ જે પ્રોસેસ છે એમાં તમારો કોલ આવે ને, તમને બોલાવવામાં આવે ને, એવું કંઈ આમ ટવકો પડે ને તો જ તમે આવી શકો, બાકી ના આવી શકો. શું વાત? કે ઘણા એવા કિસ્સાઓ છે કે ગોલ્ડન ટેમ્પલની બહાર ઉભા અંદર દર્શન કરવા નથી જઈ શક્યા. તો એ જે રિયલ કનેક્શન છે ને, પછી એક દિવસ ફિક્સ થયો, 3 દિવસ 4 દિવસની જર્નીમાં હું એકલો ગયો હતો. અને પહેલી વાર અમૃતસર ગયો
અને એમાં હરજીત પાજી નામના એક ડ્રાઈવર ઓકે એ એમણે જ અપોઇન્ટ કરેલા હશે કારણ કે મને પેલું વીઆઈપી ટ્રીટમેન્ટ લેવા આવે ને એવું બધું હોય ને ટાઈમ હા. તો એરપોર્ટ પર લેવા આવી ગાડી તો સાહેબે હરજીત પાજી જોડે હજી પણ હું એમને ફોન કરું છું એમને એવી ખબર નહોતી કે હું કોણ છું ઓકે આ બધા ફોટો ફોટો હતા તો મને પૂછે કે પાજી આપણે ફોટો ક્યું લે રહે સબ તો મેં એમને કીધું હું આવું કામ કરું છું આમ છે તેમ છે તો હરજીત પાજીના છોકરાઓ ગુજરાતી શીખ્યા ટ્યુશન કર્યું ખાલી મારી ફિલ્મો જોવા માટે શું વાત સાહેબ આનાથી મોટી ઘટના શું થાય એટલે મને એમ થઈ ગયું કે યાર ગજબ ઘટના થઈ ગઈ સારું આપણી પિક્ચરો લોકો શીખે છે ગુજરાતી જસ્ટ ટુ સી ધ ફિલ્મ પછી મેં એમને ફિલ્મની અમુક જગ્યાઓ મોકલી લીંક મોકલી શેમારોની લીંક મોકલી કરીને મેં ફિલ્મો જોઈ કટ ટુ 1.5 વર્ષ પછી મારા મમ્મી પપ્પા કે અમારે અમૃતસર દર્શન કરવા જવું છે હવે મજા જુઓ તમે કે મારા મમ્મી પપ્પા એ હરજીત પાજીના ઘરે રોકાયા એક દિવસ શું વાત છે વિચારો ડ્રાઈવરના ઘરે કે કેટલું કનેક્શન થઈ ગયું હશે એને 3 દિવસની જર્નીમાં ચોથા દિવસે માણસ રડ્યો તો મારી જોડે કે યાર ઇતના અચ્છા મેરે કો કિસી કે સાથ નહીં લગા તો મેં કીધું એવું તમને કેમ લાગ્યું હશે તો કે યાર હવે તો હું પરાઠો ખાતો હતો ને તો મેં કીધું ભાઈ પાજી આ જાઓ ને યાર સાથ में ખાશે તો કે નહીં યાર આપ ખાઓ આપ બડે લોગ હે એમ તો અરે મેં કીધું શું બડે લોગ એટલો બડે લોગ ને નાને લોગ ને આવો બેઠો પછી આમ બેસી અને અમે પરાઠા શેર કર્યા પછી એમની સાથે બધી વાતો કરી લવ સ્ટોરીની વાતો ને કેવું હોય છે માહોલ ને પંજાબ કેવું છે ને બધી વાતો કરી અને અમે બધા ભાઈબંધોને એક થાળીમાંથી જે પરાઠા શેર કર્યા ને એ એમના માટે સૌથી મોટો દિવસ હતું ત્યારથી અમે સૌથી બેસ્ટ ફ્રેન્ડ બન્યા અને હજી પણ હું અમૃતસર છું હરજીત પાજીને ફોન કરું કે તમે છો ફ્રી તો હું આવું શું વાત તે વખતે જો મારા જેટલા ફ્રેન્ડ જાય એ પણ હરજીત પાજીને ફોન કરીને જાય તો આવું છે એટલે મને એવું લાગે છે કે સારું કંઈક તો કનેક્શન પંજાબ અને અમૃતસર સાથે છે જે મને ખબર નહીં ધીરે ધીરે અંદર લઈ જાય છે વારે વારે ત્યાં લાગણીના સંબંધો મને 100%. સો આપણે મલાઈવીને એક છેલ્લો પ્રશ્ન પૂછીએ પછી આપણે રેપિડ ફાયર તરફ આગળ વધીશું જે લોકો તમારે પર કોમેન્ટ કરતા હતા કે સેમની સેમ એક્ટિંગ અલગ અલગ મૂવી કરી અલગ અલગ સ્ક્રિપ્ટ કરીને તમે એમને તો બોલતી બંધ કરી જ દીધી છે તો મારે તમને એ પૂછવું છે કે તમે સ્ક્રિપ્ટ સિલેક્ટ કેવી રીતે કરો છો અને મેં જોયું છે કે તમે અલગ અલગ ડિરેક્ટર સાથે કામ કરવાનું પસંદ કરશો એની પાછળ તમારું શું વિઝન છે એટલે વિઝન હું એવું કહું કે છે ને મને જો સ્ક્રિપ્ટ ગમે તો હું 100% એક્સપ્લોર કરું છું જેમાં હું સારી વાર્તાઓ લઉં જેમ કે વેનીલા આઈસ્ક્રીમ છે સાહેબ છે એ બધી ફિલ્મો એવી હતી કે મને એમ થયું કે લોકો સુધી આ ફિલ્મ પહોંચવી જોઈએ લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ ધર્મકડ છે જેમ કે તો લોકો છે ને એ એકની એક એક્ટિંગ વાળો જે પ્રશ્ન છે એમના મગજમાં એવું છે કે એમણે એ જ જોઈ છે બીજી જોઈ જ નથી એટલે હું જે લોકો એકની એક એક્ટિંગ કરવા વાળા લોકોની જે કોમેન્ટ છે ને એમને હું એટલું જ કહીશ કે પ્લીઝ તમે ઓલ ધ બેસ્ટ પંડ્યા જુઓ પ્લીઝ તમે વેનીલા આઈસ્ક્રીમ જુઓ ને એ રિક્વેસ્ટ તમે ધરપકડ જુઓ તમે સાહેબ જુઓ તમે આ બધા કોન્ટેન્ટ જુઓ જે તમારે સાચે જોવા જોઈએ અને તમને એમ લાગે કે સાચે યાર આ તો એકની એક એક્ટિંગ નથી કેમ એકની એક એક્ટિંગ આ તમે જ વધારે ચલાવી છે તમારા સુધી એ કોન્ટેન્ટ પહોંચ્યું છે કે જે એકની એક એક્ટિંગ તમને લાગી છે હોતી નથી હોતી પણ લાગતી હોય કે પણ એ એકની એક એક્ટિંગ તમે કેમ એવું આમ હોય છે પણ હું એટલું જ કહીશ કે તમે બીજી બધી ફિલ્મો જુઓ તો તમને ખબર પડે તમને વિઝન બેસે તમને આઈડિયા આવે કે ઓ આટલા બધા પ્રોજેક્ટ આવી રીતે થયા છે અને મારું વિઝન છે ડિરેક્ટરના સિલેક્શન હોય છે સ્ક્રિપ્ટ સિલેક્શન હોય છે કે હું અલગ પ્રોજેક્ટ કરું અલગ આઈડિયા લઈને આવું અલગ ફિલ્મ લઈને આવું અલગ પિક્ચર સાથે આવું અલગ દિગ્દર્શકો સાથે આવું મનીષ સેની સાથે મેં કર્યું તો તમે પ્લીઝ વોચ શુભયાત્રા ઓલ્સો યસ પ્લીઝ વોચ જય માતાજી લેટ્સ રોક ઓલ્સો મનીષ સેનની સૌથી ઉત્તમ 2 ફિલ્મોમાંની આ 2 ફિલ્મો છે તો તમે જુઓ યાર તમે એ જોઈને પછી કમેન્ટ કરો અથવા એ જોઈને તમે નક્કી કરો કે સાચે એકની એક્ટિંગ લાગે છે કે નથી લાગતી અને ત્રીજી મહત્વની વાત કે એ બધા સિલેક્ટ કરવાથી લઈને ઓફર આવવાથી લઈને એટલી પણ મહેનત કરવાથી લઈને ફિલ્મ રિલીઝ કરવા સુધી અમે સતત જોડે હોઈએ છે એટલે એવું નથી હોતું કે એકદમ આમ આ ચાલી ગયું ને આ નથી ચાલી ગયું નથી એ સાચે કેમ ચાલ્યું છે એની પાછળના મુખ્ય રીઝન છે એ કેમ નથી ચાલ્યું એમાં તમારો વાંક છે એટલું જ કહીશ એટલે હું એટલું જ કહીશ કે તમારો વાંક એટલો છે કે તમે સારું કોન્ટેન્ટ સાચે મિસ કરતો છો પ્લીઝ વોચ ગુડ કોન્ટેન્ટ એ મિસ થઈ જવાનું પાછળનું મુખ્ય કારણ તમને શું લાગે છે કે કોઈ તમારું સારું કોન્ટેન્ટ કેમ મિસ થઈ જતું હશે એ કદાચ માર્કેટિંગના પોઈન્ટ ઓફ વ્યૂ લોકો સુધી પહોંચી નહીં બીજું લોકોએ કદાચ એવો એક્સેપ્ટ નથી કરવો ધ વે આઈ પરફોર્મ કે ભાઈ આમાં યાર મલ્હાર પિક્ચરો કોઈ દુઃખી દેખાય છે ના યાર આવો દુઃખી મલ્હાર તો નથી એટલે કદાચ નહીં જોતા હોય ડિફરન્ટ મલ્હાર ઉપર એક્સપેરિમેન્ટ કરવાનું એના માટે સતત પ્રયત્નો આપણે લગાવતા તો કદાચ લોકોને બાકી આપણે કરીએ ના કરીએ લોકોને સ્વીકાર કરે ના કરે પણ હું એવું કહીશ કે એમાં મને ઓલ ધ બેસ્ટ પંડ્યા બહુ બચાવ્યો તો સાહેબ માતા કે બહુ બચાવ્યો કે યાર આ તો નવું જ કોન્ટેન્ટ નવી જ વાત લઈને આવ્યા પણ છતાંય લોકો સુધી પહોંચી અને હું એટલું જ કહીશ કે નવી ફિલ્મો લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો સતત લોકો કરતા હોય છે એટલે જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત આવે ને ત્યારે ધવલભાઈ એવું હોય છે કે બધી ફિલ્મો ચાલે એવું થતી નથી પણ અલગ ફિલ્મ કરવાનો પ્રયત્ન એ બહુ જતી હોય છે
અને એ અમે સતત કરતા રહીએ છીએ. અને મિસ થવા પાછળનું કારણ મને એ દેખાય છે કે કદાચ જે લેવલ પર બીજી ફિલ્મોની હાઇપ થાય છે એ લેવલ પર એ ફિલ્મોની હાઇપ નથી થતી, એટલે કદાચ લોકો સુધી પહોંચવામાં ડિફિકલ્ટીઝ આવી શકે. આઈ વુડ વિશ કે એવું ના થાય, લોકો સુધી પહોંચે, વાત પહોંચે, લોકો સુધી એવી ફિલ્મો પહોંચે કે લોકોએ સાચે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વન ઓફ ધ ગુડ ફિલ્મ્સ જોવી જોઈએ. બરાબર છે 100%. હું તમારી વાત સાથે 100% એગ્રી છું. આપણે ફાઇનલી એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. રેડી ભાઈ? સો આપણે રેપિડ ફાયર રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. મલ્હાર ઠાકરનો ડ્રીમ પ્રોજેક્ટ. સરદાર વલ્લભભાઈ પટેલની બાયોપિક, ઓકે, જયશંકર સુંદરીની બાયોપિક. કદાચ આ તો મેં ક્યાંય નથી સાંભળ્યું, પહેલી વાર સાંભળ્યું. અને આ બંને મને એમ છે કે બહુ ક્લાસિક વાર્તાઓ છે ઓકે જે લોકો સુધી પહોંચવી જોઈએ. ઓકે, મલ્હાર અને પૂજાના રિલેશન માટે એક શબ્દ. ક્યુટ. ઓકે, અને પૂજાના ડ્રાઇવિંગ માટે એક શબ્દ. પૂજાનો ડ્રાઇવિંગ બહુ સારો છે, એમ? બહુ જોરદાર છે. મને ડર લાગતો તો પહેલા, પણ ગજબ ડ્રાઇવ કરે છે. શું વાત કરે? અને બહુ આમ એકદમ સિસ્ટમેટિક ડ્રાઈવ હોય ને, આમ કે આ લેન ને હા, એ તો આ તને અમદાવાદમાં સારું ચલાવતા આવડે છે ને એ તારો માઇનસ પોઈન્ટ છે. બરાબર. ખરાબ ચલાવતા આવડતું જોઈએ. અમદાવાદમાં ગાડી ખરાબ 100%. પણ એ બહુ પરફેક્ટ ડ્રાઈવ કરે. સાચી હોય તો બી પેલા સામેવાળાનો કોન્ફિડન્સ જ એવો હોય કે આપણને હવે હું ખોટા રસ્તે છું. અને રિલેશનશિપ બી બહુ સારી ડ્રાઈવ કરે. એ શું વાત છે? દરેકની લાઈફમાં એક એક્સ હોય. તમારી લાઈફમાં જે એક્સ હતી 2013 થી 16 દરમિયાન, એના માટે કોઈ એક લાઈન. ગોડ બ્લેસ યુ, કીપ વર્કિંગ હાર્ડ, મજા કરો, ખુશ રહો. શું વાત છે? જીવન છે, ચાલ્યા કર. ઝઘડો થાય તો પહેલા સોરી કોણ બોલે? મલ્હાર ઠાકર ઓનલી. પ્રશ્ન ના પૂછો. ફેબ્રુઆરી પછી બી તમને પૂછીશ. તમારા લગ્નમાં આવતો પડે. આવી જાય, ચોક્કસ. અત્યારે તમારા ઘરે મમ્મીનું લાડલું મલ્હાર કે પૂજા કોણ છે? પૂજા. શું વાત છે? લગ્ન પછી દરેક પુરુષોને એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ. એ વસ્તુ કઈ છે? એ વસ્તુ એ કે ખર્ચાનું પ્લાનિંગ કરવું જોઈએ. એ તો લગ્ન પહેલા પણ કરવું જોઈએ. પણ લગ્ન પછી એટલા માટે કે કદાચ વધી શકે છે, તો એની પર જરાક આમ પ્લાનિંગ સાથે ચાલવું છે. ચાલુ છે. સક્સેસ એટલે તમારા શબ્દોમાં? સક્સેસ એટલે મારા શબ્દોમાં તમે કરેલું કામ લોકો સુધી સરસ રીતે પહોંચે, સારી રીતે લોકો હ્યુમન બીંગ તરીકે જોવે, અને કે એક આઈડલ બનીને રહીએ લોકોના મનમાં, દિલમાં, કામમાં. આઈ થિંક એ મને લાગે છે કે સક્સેસ કહી શકાય. બરાબર છે. આ પ્રશ્નો હું સાચા વ્યક્તિને પૂછ્યો છું કે ખોટા વ્યક્તિને, એ આન્સર પરથી ખબર પડશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હાઈએસ્ટ પેડ એક્ટર. શું વાત છે? સાચા વ્યક્તિને પૂછી લીધો છે. શું વાત છે? હજી ભાઈ તમે ડબલ કમાવો એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ યાર. કારણ કે સાચા વ્યક્તિને જ આગળ વધારવામાં અમે માનીએ છીએ. બસ થેન્ક યુ રાજુ, થેન્ક યુ. આ એક્ટરે હાઇપ ક્રિએટ કરી છે, એટલું ટેલેન્ટ એનામાં નથી, એવું કોઈ? ટેલેન્ટ કદાચ બહાર નથી આવ્યું એવું કહીશ, એટલું નથી એવું નહીં. એમાં મને એવું લાગે છે કે મિત્ર વુડ બી ધ પર્સન, અને આકાશ પંડ્યા. ઓકે મને એવું લાગે છે કે એ લોકોનું ટેલેન્ટ હજી બહાર જ નથી આવ્યું. ઓકે. હજી આ માર્કેટે જોયું જ નથી. જે લોકો જોઈ રહ્યા છે કામ જોઈ રહ્યા છે, પણ હજી ટેલેન્ટ નથી શીખી રહ્યા, ખાલી કામ જોઈ રહ્યા છે. અને મલ્હાર પછીનો કોઈ ચહેરો જે ફેમસ થઈ શકે છે તમારા લેવલ પર, એવું કોણ હોઈ શકે? મારા level મલ્હાર તો લાઈફ ટાઈમ રહેશે જ, પણ એના પછી આઈ વુડ સે યશ ઇઝ ધ, Okay. એટલે આઈ મીન બંને જોડે જ છીએ, ઓકે પણ યશ કેન બી ઓકે એક પોઈન્ટ છે. જો આઈ વુડ સે બીજું આર્જવ ત્રિવેદી. ઓકે એ હમણાં એની ફિલ્મો બહુ સારી આવી રહી છે. છેલ્લી જરા ઓકે હતી, પણ આમ ફિલ્મો બાકી બધી એની ચોઇસ, અને હી ઇઝ વર્કિંગ હાર્ડ. Okay. આર્જવ વુડ બી ધ ફેસ. ઓકે. તમે મેઇન લીડમાં હોય તો સપોર્ટિંગ લીડમાં કોણ હશે? આર્જવ સાથે બહુ મિસ કરી રહ્યો Okay. છું, માઇકલ સાથે મિસ કરું છું, રાહુલ મિસ કરું છું. એટલે આઈ થિંક મને એવું લાગે કે એ લોકો હોવા જોઈએ જોડે યાર. આ એક્ટર સાથે હું કામ કરતા પહેલા 10 વાર વિચાર કરીશ. મનોજ જોશી. ઓકે. વિચાર કરી. કારણ? એટલે મને બહુ સારો એક્સપિરિયન્સ નતો રહ્યો યાર. થઈ Okay. જશે એમાં. એટલે હું એની સાથે કામ કરું, જોશી સાથે કામ કરું, તો મારે 10 વાર વિચાર કરવો પડે ઓકે. કે કયા કારણસર હું કરું છું. હા. પૈસા માટે કરું છું, કામ દેખાય એના માટે કરું છું, કે શેના માટે કરું છું. ઓકે. એ 10 વાર વિચાર કરવો પડે. અને લગભગ હું નહીં જ કરું, પણ છતાંય વિચાર એમની જોડે જ કરું. પૈસા માટે કરેલી કોઈ એક ફિલ્મ. પૈસા માટે કરેલી ફિલ્મ વિચાર. ઓકે. અને પૈસા જોયા વગર કરેલી કોઈ એક ફિલ્મ. પૈસા જોયા મદદ કરેલી શુભ યાત્રા. ઓકે. ઓકે. ફેવરેટ કોફી. ફેવરેટ કોફી ફ્લેટ વાઇટ ફ્રોમ કોફી. બિલ્ડર ફ્લેટ વ્હાઇટ. ઓકે. અને લાસ્ટમાં તમારી ડ્રીમ કાર. ડ્રીમ કાર રેન્જ રોવર બુક ઓટોબાયોગ્રાફ. ઓકે. કેટલા મહિનામાં આવે છે? ખબર નહીં, બહુ મોંઘી છે. ઓકે. પણ ઓફકોર્સ મજાની ગાડી છે, જોરદાર ગાડી, મજા આવે આમ. ઓકે.
મિત્રો તમે આ વિડીયો જોયો હશે કદાચ પોણા કલાકનો 1 કલાકનો કે સવા કલાકનો હશે, પરંતુ આજે મલ્હારભાઈએ અમારી સાથે લગભગ અડધો દિવસ વિતાવ્યો છે. સવારે 10 વાગ્યાથી અમે એમને મળ્યા હતા અને અત્યારે વાગી રહ્યા છે 2. તો મલ્હારભાઈ અમે તમારો દિલથી આભાર માનીએ છીએ. કોઈ સુપરસ્ટાર અમને આટલો બધો સમય આપે કે અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. બહુ સરસ કામ કરી રહ્યા છો. ગોડ બ્લેસ યુ. અને જેટલા પણ લોકો ધ ગુચ્ચુ નવરોને ફોલો નથી કરતા, પ્લીઝ ડુ ફોલો. એને કીધું નતું, હું ચામડી પ્લીઝ ડુ ફોલો ધ ગુચ્ચુ નવરો, ધવલ સાવલ. એ લોકો સરસ કામ કરી રહ્યા છે, સરસ લોકો સુધી પહોંચી રહ્યા છે, નવી નવી વાતો કરી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીને આગળ ગ્રો કરવામાં નો પણ એક પગ છે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. મલ્હારભાઈ, આજે જતા જતા મને છેલ્લે એક વિચાર આવે છે કે એવી કોઈ વસ્તુ તમારે જતા જતા અમારી ઓડિયન્સને કહેવી હોય કે જે કોઈને ખબર ના હોય. એવી તો આમ ઘણી બધી વસ્તુઓ છે, પણ મુખ્ય વાત તમને કહું તો હું છે ને નાના માણસની વેલ્યુ બહુ કરું છું. એ તો અમે પણ ફીલ કર્યું. એ હું વેલ્યુ બહુ કરું છું, જેમાં હું તમને કહું કે ખૂબ બધું આવી ગયું. જેમાં સ્પોટ બોય હોય, જેમાં ડ્રાઈવર્સ હોય, વોચમેન હોય, સિક્યુરિટી હોય, શેફ હોય, કુક હોય, બિચારા મદદ કરતા હોય, લોકોને ખવડાવતા હોય, હેલ્પર હોય, એમની વેલ્યુ બહુ કરું છું. એ કદાચ એ વેલ્યુથી અને એમના આશીર્વાદથી હું છે ને ઘણી વાર એવું મારા ભાઈબંધોને તોના મહિના મારતો હતો કે મારું છે ને 80% જીવન આશીર્વાદ પર ચાલે ને 20% મહેનત પર ચાલે છે. કેમ? કારણ કે લોકોની મેં મદદ કરી, એ લોકોને દેખાય છે. અને બીજું કે એ નાના માણસોની વેલ્યુ, સાહેબ, કે ક્યાંક કોઈ પણ હોય એ એમની જે દિલથી અમારી જે ભાવના છે ને એ જેન્યુન હોય છે બહુ. અને બહુ લાગણીશીલ માણસ છું કદાચ ભગવાનની દયાથી, એટલે મને એવું લાગે છે કે એ રીઝનથી મારું કામ બહુ સારું છે. આ બધું તમને જાણવા શીખવા તમને કેવી રીતે મળ્યું? આ બધી વેલ્યુઝ તમારી લાઈફમાં કેવી રીતે આવી? હું તમને કહું, હું નાટકો જ્યારે કરતો હતો ને ત્યારે અમારું કવર હતું 300 રૂપિયાથી લઈને 500 રૂપિયા, 1000 રૂપિયા સુધીનું. એટલે તમે 3 કલાકનો શો કરો ને ત્યારે તમને 700 રૂપિયા, 800 રૂપિયા મળે. એ વખત અમને એમ થયું કે યાર સાલી આ વેલ્યુ આપણને આ 700 રૂપિયામાં તો એવું તો શું આપી દેશે એમ. તો મને થયું કે એ મેં લો ફેઝ જોયો ને, લાઈફનો લો ફેઝ. એ ફેઝમાં મને એવું થયું કે યાર આપણે તો હજી કંઈ નથી દોસ્ત એમ. અને એ વખતે મને એવું થયું કે જ્યારે હું મોટો વ્યક્તિ બનું ને ભગવાનને ત્યાંથી, ત્યારે સૌથી આ જેમની વેલ્યુ હશે ને એમની વેલ્યુ હું બહુ કરીશ એમ. એટલે મને એમ થયું કે એ થિયેટરે, નાટકોએ, થોડી મહેનત, સ્ટ્રગલ, મુંબઈની લાઈફ, અમદાવાદના અમુક ખરાબ અનુભવો, એ બધું થયું ને એટલે મને એમ થયું કે મને નાના માણસોની વેલ્યુ સમજાય પણ ખરા. અને મારા ઘરમાં ઘણીવાર મને એવું થાય કે શું આખો દિવસ આમ ને અરે એને થોડું આમ હોય, એને થોડું આમ હોય, એને વધારે ના આપી દે તો આમ છે તેમ છે. પણ પછી મનમાં એમ થાય કે કંઈ વાંધો નહીં યાર, વધારે લઈ બી જાય તો શું છે રોસ એમ. બરાબર. એટલે આવું બધું આખું મારું વર્લ્ડ છે. ને હું છે ને મેં કીધું ને અંદરથી બહુ રૂજુ ને બહુ સાદો સિમ્પલ માણસ છું. એટલે મને આ બધી વસ્તુઓનું કનેક્શન બહુ છે, નાના માણસોની કનેક્શન બહુ છે. અને એના કારણે મને એવું થાય છે એમના આશીર્વાદથી આજે લાઈફ સરસ જઈ રહી છે એમ. તો એ નોટ સાથે આપણે સુપરસ્ટાર મલ્હાર ઠાકર, 1 મિનિટ, સુપરસ્ટાર પરથી બીજો એક પ્રશ્ન આવે. અરે યાર, સુપરસ્ટાર અને મેગાસ્ટારમાં ફરક શું? સુપરસ્ટાર અને મેગાસ્ટારમાં ફરક એ છે કે બંને જણા કામ કરી રહ્યા છે, બંને જણા મહેનત કરી રહ્યા છે. કોઈનું કામ વખણાય છે, કોઈનું ઓછું વખણાય છે, બીજાની વધારે ચાલે છે ફિલ્મ, કોઈની નથી ચાલતી. આ બધી ફેઝવાળી વાત છે. ફરક તો હું એટલો જ કહીશ કે લોકો ટેગ આપે છે, લોકો એમને આગળ વધારે છે. અને ઓડિયન્સ ઉપર ગેમ છે, બીજા કોઈ ઉપર આ ગેમ નથી. ઓડિયન્સ તમને શું કહે છે, બરાબર, એની પર આ ગેમ છે. એટલે ફરક એ છે કે એ જે વસ્તુ છે ને એ સમજવાનું બહુ માથે ના ચડી જવાય એવું ફીલ છે. આ સુપરસ્ટાર છીએ કે મેગાસ્ટાર છીએ, એ તો ઓડિયન્સ જે કહે છે એ નક્કી છે. હું તો એટલું જ ઈચ્છું કે દરેક વ્યક્તિ સ્ટાર બને અને દરેક વ્યક્તિ મેગા બને. શું વાત છે. તો એ વાત સાથે આપણે સુપરસ્ટાર મલ્હાર ઠાકરને રજા આપીએ. મળીએ બીજા એપિસોડમાં. થેન્ક યુ, બાય બાય. થેન્ક યુ દોસ્ત.